અત્ર બિરાજમાન પરમ આદરણીય, પરમ શ્રદ્ધેય, પ્રાતસ્મરણીય, પરમ પૂજ્ય શ્રી પિતૃચરણોના યુગલ ચરણાર વિંદોમાં દંડવત પ્રણામ કરી આ સમગ્ર મહોત્સવના મુખ્ય સેવાર્થી અષ્ટવિનાયક વિઝનના હર્ષદભાઈના સર્વ પરિવારજનો, શ્રીનાથ ચરિતામૃત કથાના મુખ્ય યજમાન સેવાર્થી એવા ભગવદીય શ્રી હરેશભાઈ સંઘવી તેમજ સમસ્ત પરિવાર, વિશેષ સહયોગી એવા હરેશભાઈ મહેતા, આયોજનના બધા જ મુખ્ય 5 સંયોજકો, વિશેષ બધા જ સેવાર્થીઓ, આ કથાને ટીવી ઉપર નિહાળી રહેલ બધા જ ભાવિક દર્શકો, આપ સર્વ મુંબઈના અત્યંત ભાવુક, ઉત્સાહી અને ખૂબ જ જિજ્ઞાસુ વૈષ્ણવવૃંદ, શ્રીનાથ ચરિત્રના આ દિવ્ય ગુણગાન ગાથાના અંતિમ ચરણ ઉપર ધીરે ધીરે આપણે જઈ રહ્યા છીએ. પૂર્ણાહુતિ ખૂબ જ નજીક છે અને આ શ્રીનાથ ચરિત્ર જેમાં કેવલ રસ ભરેલું છે, શ્રીનાથજી બાવાના એ સુંદર ચરિત્રોના અંદર કેવલ ભાવ અને પ્રેમ ભરેલું છે. એ ચરિત્રોને આપણા હૃદયમાં દ્રઢ કરવાના છે. આ સંસારના અંદર મનુષ્ય પાસે સમય ખૂબ ઓછો છે. મનુષ્ય સમયથી બંધાયેલો છે અને આ વ્યસ્ત યુગના અંદર, આ વ્યસ્ત સમયના અંદર આપણા આ દિવ્ય સમયને કઈ રીતે ભગવદમય બનાવી શકાય, કઈ રીતે પ્રભુમય બનાવી શકાય. જેમ મન ખૂબ ચંચલ છે, આ સમય પણ અત્યંત ચંચલ છે. એકવાર આ સમય જાય છે પછી ક્યારે પણ પાછું આવી શકતું નથી. કોઈ કેટલો પણ કરોડાપતિ માણસ હોય ને એમ વિચાર કરે કે ભગવાન મને મારો 60મો વર્ષ પાછો આપી દે, શક્ય નથી. जीवन के अंदर एक बार समय चला जाता है, उसको वापस लाना वो असंभव हो जाता है. जीवनના અંદર અમુક ઉંમરમાં જ અમુક કાર્યો થઈ શકે, એકવાર અમુક ઉંમર જતી રહે પછી કાર્ય કરવા અસંભવ થઈ જાય છે. લૌકિકના અંદર આપણે સમય ખૂબ ઓછો છે, સમય ખૂબ ઓછો છે એમ કરીને દોડા ભાગી કરીએ છીએ. લૌકિકના અંદર માણસ વિચારે છે મારા પાસે બહુ ઓછો સમય છે, મારા પાસે કેટલી બધી ઈચ્છાઓ છે, કેટલી બધી ડિઝાયર્સ છે, કેટલા બધા એમ્બિશન્સ છે, એને મારે અચીવ કરવા છે. લૌકિકમાં મનુષ્યને સમય ઓછો દેખાય છે પણ અલૌકિકના અંદર બહુ સમય બાકી છે. અરે અભી તો પૂરી જિંદગી બાકી હૈ, હજી તો કેટલા વર્ષો બાકી છે. લૌકિકના અંદર સમય માણસને ઓછો પડે છે પણ અલૌકિકના અંદર માણસ વિચાર કરે છે કે ભક્તિ કરવા માટે છે ને હજી તો ઘણો સમય બાકી છે. પણ આ સમય એટલો સૂક્ષ્મ છે, એ ક્યાં હાથમાંથી સરી પડે છે. રેતીને તમારા હાથમાં લેશો ને એ ઓટોમેટિક સરી પડશે અને ક્યાં પૂરી થઈ જશે ખબર પડતી નથી. ये जीवन का समय भी कहां व्यतीत हो जाता है, कहां निकल जाता है. અને જ્યારે સમય હાથમાંથી નીકળી જાય છે પછી કંઈ કરી શકતા નથી. એટલે જ આ ભવને સાગર કહ્યું છે ને. આ સંસાર એ ભવસાગર છે. આ સાગરના અંદર અલગ અલગ પ્રકારની લહેરો આવે છે. જ્યાં સાગર છે ત્યાં લહેરોનું આવવું એ સુનિશ્ચિત છે. એમાં સંસાર રૂપી ભવસાગરના અંદર પણ જ્યાં જ્યાં વ્યક્તિ કર્મ કરે છે એ કર્મનું બંધન થાય છે અને એ બંધનાનુસાર એના જીવનના અંદર સુખ દુઃખ
આશા, નિરાશા, પ્રસન્નતા, શોક રૂપી લહેરોનો એને સામનો કરવો પડે છે. બહુ સુંદર વિષય પૂજ્ય પિતૃચરણે આજે કર્મની થિયરી અને બહુ સુંદર રીતે આપશ્રીના વચનામૃતોમાં અથા તો બ્રહ્મ જિજ્ઞાસાના એ વિષયનો આરંભ કર્યો. અને આપ જ્યારે અહીંયાથી સુંદર રીતે પોતાના વચનામૃતોને વહાવી રહ્યા હતા ત્યારે મારા મનમાં એક ભાવ થયો કે જીવનના અંદર નમક પણ જોઈએ અને જીવનના અંદર ખાંડ પણ જોઈએ. તમે જ્યારે ભોજન કરવા બેસો ને ત્યારે ખાંડની પણ એટલી જ આવશ્યકતા છે અને નમકની પણ એટલી જ આવશ્યકતા છે. કોઈ પણ રસોઈ કેટલી પણ સ્વાદિષ્ટ બની હોય, કેટલા પણ મસાલાઓ એમાં મૂક્યા હોય, પણ એ રસોઈમાં જો નમક ના હોય ને તો એ નમક વગરની રસોઈ એ ભાવી શકતી નથી. શ્રીનાથ ચરિત્રની આ રસધારા એ સુંદર ખાંડથી ભરેલી રસધારા છે, પણ એમાં જ્યાં સુધી તત્વરૂપી નમક પડતું નથી ત્યાં સુધી એ રસોઈ સ્વાદિષ્ટ બનતી નથી. આજે પિતૃચરણે એ રસોઈમાં ખૂબ જ સુંદર નમકને મેળવ્યું છે. જ્યાં સુધી શ્રીનાથજી બાવાને તત્વથી સમજાય નહીં ત્યાં સુધી એ રસનો આનંદ મેળવી શકાતો નથી. આ જીવન એ ભવસાગરના સમાન છે અને જ્યાં વ્યક્તિ આ ભવસાગરમાં કર્મ કરે છે એના કર્માનુસાર એને સુખ, દુઃખ, આશા, નિરાશા, પ્રસન્નતા, શોકની લહેરોનો સામનો કરવો પડે છે. જહાં સાગર है वहां लहरों का आना वो सुनिश्चित है. કોઈ પણ સાગર એ લહેર વગર રહી શકતો નથી. એ લહેર સાથે જોડાયેલો આ સાગર છે. એમ ભવસાગર પણ આ સુખ દુઃખની લહેરો વગર રહી શકતું નથી. हम तो इस भव सागर के अंदर है, हमें इस लहरों का सामना करना वो बहुत ही स्वाभाविक है हमारे लिए. આ સંસારમાં બે જ પરિસ્થિતિઓ આપણા સામે નિર્મિત થઈ શકતી હોય છે. ઊંડો વિચાર કરો તો. અને આ બે પરિસ્થિતિ યા તો સુખ હોઈ શકે યા દુઃખ હોઈ શકે. સુખ કે દુઃખ સિવાય આ વિશ્વના અંદર બીજી કોઈ પરિસ્થિતિઓ આપણા સામે આવી શકતી નથી. યા તો તમે દુઃખી થશો યા સુખી થશો. મનની પ્રતિકૂળ સ્થિતિ એ દુઃખ છે અને મનની અનુકૂળ સ્થિતિ એ સુખ છે. આપણું મન જ્યાં અનુકૂળ થઈ જાય છે, આપણા મનના અનુસાર જ્યાં કાર્યો થાય છે ત્યાં વ્યક્તિઓ માને છે હું સુખી છું, અને આપણા મનના વિરુદ્ધ જ્યાં કાર્યો થાય છે ત્યાં વ્યક્તિઓ માને છે આ દુઃખ છે. जो भी हमारे मन के विरुद्ध होता है वो हमारे लिए दुख प्रतीत होता है, और जो हमारे मन के अनुकूल हो जाता है वो हमें सुख प्रतीत होता है. सुख दुख केवल प्रतीति है, मूल सत्य नहीं. આ સુખ અને દુઃખની કેવલ પ્રતીતિ થાય છે, કારણ કે એ આપણા વિચારોના આધીન છે. આ સંસારરૂપી વૃક્ષના અંદર જેનું બીજ પાપ હશે એનું ફળ દુઃખ છે. આ સંસારરૂપી વૃક્ષના અંદર જેનું બીજ પુણ્ય છે એનું ફળ સુખ છે. जैसा बीज हमने हमारे जीवन के अंदर बोया होगा, हमारे कर्मों के माध्यम से वही फल हमारे इस जीवन रूपी वृक्ष के अंदर लटकेंगे और उसका ही आस्वादन हम लेंगे, और वही वर्तमान है. કારણ કે ફળને ભોગવવાનો જ્યારે અવસર આવે છે એ વર્તમાનમાં જ આવે છે, અને એ જ વર્તમાન પછી ભૂત બને છે, અને એ જ ભવિષ્ય પછી વર્તમાન બને છે. ફળ વ્યક્તિ વર્તમાનમાં ભોગવે છે. બહુ સુંદર વાત પિતૃચરણે કરી, પૂર્વજન્મની વાત કરી. ખરેખર આપણે પૂર્વજન્મમાં કોણ હતા એ આપણે જાણતા નથી. આપણે પૂર્વજન્મમાં કેવા કર્મો કર્યા છે, કેવા વ્યક્તિ હતા એ આપણે જાણતા નથી. આ જન્મનું જ આપણને જ્ઞાન છે ને. આ જન્મમાં પણ શું થવાનું છે એનું જ્ઞાન નથી. इसलिए कहा ये जीवन एक बहुत बड़ी परीक्षा है, અને આ પરીક્ષામાં પાસ થવું એ વ્યક્તિનું લક્ષ્ય છે. પણ આ બધા મોજાઓ એટલા બધા આવે છે કે એ પરીક્ષાના અંદર કોન્સન્ટ્રેટ કરી શકતો નથી.
કોઈ પણ બાળક જ્યારે પરીક્ષા આપવા જાય ને અને એ પરીક્ષાના અંદર જો એના મગજના આજુબાજુ, એના ઘરના અંદર, એના વાતાવરણના અંદર જો બહુ અશાંતિ હોય ને, એ પોતાની એક્ઝામમાં કોન્સન્ટ્રેટ કરી શકતો નથી. આ પરીક્ષાના અંદર આપણે જીવનની પરીક્ષામાં કોન્સન્ટ્રેટ એટલા માટે નથી કરી શકતા કે આ મોજાઓ એટલા બધા આવે છે અને આવીને જાય છે ત્યારે નડીને જાય છે. Something coming or something going should not disturb the stability of your mind. कुछ आता है और कुछ जाता है, लेकिन वो हमारे मन की उस धैर्यता को, उस स्टेबिलिटी को डिस्टर्ब नहीं करना चाहिए. એટલે જ એના અંદર સ્વીકાર વૃત્તિ જોઈએ. વર્તમાનમાં માણસ ત્યારે જ જીવી શકે છે જ્યારે એના જીવનમાં સ્વીકાર વૃત્તિ આવે છે. नहीं जानते पूर्व जन्म में कौन थे, क्या थे, कैसे थे. हाँ, उसकी असर इस जन्म के अंदर जरूर दिखेगी. હું ઘણીવાર મારા પ્રવચનોમાં એક ફિક્શન એક્ઝામ્પલ આપતો હોઉં છું કે ધારો કે લાદેન એમને મરી જાય, અમેરિકાના હાથમાં ના આવે. એક ફિક્શન એક્ઝામ્પલ થી આને સમજો. ભગવાન કદાચ એને આવતું જન્મ કેવું આપશે? ભગવાન એને બહુ સજ્જન બનાવશે, બહુ સારો બનાવશે, બહુ સારી બુદ્ધિ આપશે, બહુ સારું દિલ આપશે. પણ જન્મતાના સાથે જ એના જીવનમાં દુઃખોના અંબારો આવે છે. જન્મતાના સાથે એના મા બાપ મરી જાય, જન્મતાના સાથે જ એના જીવનમાં કેવલ અસફળતાઓનો સામનો કરે, બધા એને દુઃખી કરે, હેરાન કરે. 30 વર્ષની ઉંમરમાં કોઈ બીજાના મર્ડર કેસના અંદર પોતે ફસાય, 20 વર્ષ જેલમાં સજા કાટે અને પછી કોર્ટનો આદેશ આવે કે આને ફાંસી પર લટકાવી દો, ત્યારે એના સગાવાળા હશે, એના પરિવારવાળા હશે, એ લોકોને વિચાર આવશે કે આટલો સજ્જન માણસ ક્યારે પણ જીવનમાં ક્યારેય કોઈને દુઃખી કર્યા નથી, છતાંય ભગવાન આટલી બધી આની પરીક્ષા લે છે. ભગવાન સજ્જનો સાથે હંમેશા અન્યાય કરે છે. એના પરિવારજનોને ભગવાન માટે કદાચ અશ્રદ્ધા આવી જશે, પણ લોકો જાણતા નથી કે જે માણસ અત્યારે સજ્જન દેખાય છે એનું ગયું જન્મ એ લાદેનનું હતું. કેટલા લોકોની હત્યા કરી, કેટલા માતાઓને વિધવા કરી, કેટલા બાળકોને માર્યા, એ લોકો જાણતા નથી. આપણા જીવનના અંદર પણ આપણે પૂર્વજન્મમાં કોણ હતા અને શું કર્યું છે એ આપણે જાણતા નથી. એટલે જ કહેવામાં આવ્યું, મેન ઇઝ એન આર્કિટેક્ટ ઓફ હિઝ ઓન ફ્યુચર બાય હિઝ ઓન ડીડ્સ. એટલે કહેવામાં આવ્યું કે વર્તમાનના અંદર બહુ વિવેક બુદ્ધિથી ચાલજો, વર્તમાનના અંદર બહુ ધૈર્ય બુદ્ધિથી ચાલજો, તાકી તમારાથી કોઈ પણ પ્રકારે જાણે કે અજાણે કોઈ પણ દુષ્કર્મ થાય નહીં. આ ધર્મ શેના માટે છે? આ ધર્મ ગ્રંથો શેના માટે છે? આ સત્સંગ શેના માટે છે? આ જ વિવેકનું પ્રચાર, આ વિવેકનું સિંચન વ્યક્તિની બુદ્ધિના અંદર આ સત્સંગના માધ્યમથી કરવામાં આવે છે કે એલર્ટ રહેજો, ભૂલ સે ભી કોઈ દુષ્કર્મ અપને જીવન में મત કરના. એ આસ્થાને હૃદયમાં વસાવીને રાખવાની છે. કારણ કે મનુષ્યનું મન બહુ ચંચલ છે અને સમયના આધીન ઘણીવાર એ મજબૂરીમાં પણ ઘણા દુષ્કર્મો કરી નાખતો હોય છે, એને ખબર નથી પડતી. કેમ કે અત્યારનો વિચાર કરે છે ને, અભી મુझे चाहिए, इंस्टेंट फल चाहिए, वो पीछे का विचार नहीं करता. उसी कारण फिर वही भविष्य उसका प्रारब्ध बन के आता है और वही वर्तमान को उसको भुगतना पड़ता है. કેમ બ્રહ્મ સંબંધ લીધા પછી આપણે કંઠી પહેરીએ છીએ અને આ કંઠી પહેર્યા પછી એ ભાવને આપણે જાગૃત કરીએ છીએ કે ભગવાન સાથે મારો સંબંધ છે એટલે આ કંઠીને હું પહેરું છું. એક રાધાજીના ભાવથી, બીજા શ્રી કૃષ્ણના ભાવથી. આ કંઠી પહેરવાથી વ્યક્તિના કોન્શિયસ માઇન્ડના અંદર એક હેમરિંગ થાય છે. ક્યારે પણ આપણે કોઈ પણ પ્રકારનું દુષ્કર્મ કરવા જઈશું, આ કંઠીના માધ્યમથી આપણને યાદ આવે છે કે મારો ભગવાન સાથેનો સંબંધ છે, આ ભગવાનની કંઠીને મેં ધારણ કરી છે અને મારે કોઈ પણ પ્રકારનું દુષ્કર્મ કરવું જોઈએ નહીં. એ દુષ્કર્મ કરતા જો કોઈ અટકાવતું હોય તો આપણી કંઠી આપણને અટકાવે છે. જો એનો ઇમ્પોર્ટન્સને હૃદયમાં જાગૃત કરી રાખીએ તો, उसके इंपॉर्टेंस को अगर हृदय में रखेंगे ना तो ही वो होगा.
સદકર્મનું પરિણામ સુખ છે, દુષ્કર્મનું પરિણામ દુઃખ છે. અને પ્રશ્ન થાય, આ સુખ અને દુઃખ એના માટે જ માણસ આ ભવસાગરના અંદર શાંતિ અશાંતિનો સામનો કરે છે. दुख यानी क्या? जो हो गया है उसका दुख है, जो होने वाला है उसका कभी भी दुख नहीं जीवन में. તમે ઊંડું વિચારજો, જે થઈ ગયું છે ને એનું દુઃખ છે, જે થવાનું છે એનું દુઃખ નથી, એનું ટેન્શન છે. દુઃખ હંમેશા ભૂતકાળથી આવે છે. દુઃખ હંમેશા જે થઈ ગયું છે એનું થાય છે. કોઈનો એક્સિડન્ટ થાય ને તમને ડર લાગે આને કંઈ થઈ જશે તો. એક્સિડન્ટ થાય ત્યારે ડર લાગે આને કંઈ થઈ જશે, પણ પહોંચી જાય ને પછી દુઃખ થાય કેમ કે થઈ ગયું. भविष्य से टेंशन आता है, भूत से दुख आता है. અને વર્તમાનના અંદર માણસને ભય લાગે છે. જે ભૂતનું થઈ ગયું છે એનું ભય છે, જે થવાનું છે એનું ભય છે. ક્યાંક ને ક્યાંક ડર એ માણસને આ વર્તમાનમાં સતાવે છે, એટલે જ અશાંતિ છે. અને એના કારણે આ સમયનો સદુપયોગ નથી થઈ શકતો, કેમ કે માણસ પોતાના જાતને પ્રોબ્લેમ્સમાં, સમસ્યાઓના વચ્ચે ઘેરાયેલો જુએ છે, આ લહેરોના વચ્ચે ઘેરાયેલો જુએ છે, એટલે પોતાના જાતને ભક્તિ માર્ગના અંદર લોન્ચ નથી કરી શકતો. બહુ ટેન્શન છે, બહુ પ્રોબ્લેમ્સ છે, બહુ સમસ્યાઓ છે, બહુ જીવનના અંદર હેરાનગતિઓ છે, બહુ આ છે, બહુ ત્યાં છે. અને એવો ખોવાઈ જાય છે આ સંસારની પરિસ્થિતિઓના અંદર, એવો ખોવાઈ જાય છે આ સંસારના ઉલઝનોના અંદર, ગૂંચવણોના અંદર, કે સમય એમાંથી પછી કાઢી શકતો નથી. ટેન્શન હે. આ દુનિયાના અંદર જે પરિસ્થિતિનો સારી રીતે સામનો કરી શકે ને એ જ વ્યક્તિ એ વર્તમાનને સુંદર બનાવી શકે છે. પ્રશ્ન ત્યાં છે કે આપણે પરિસ્થિતિનો સામનો નથી કરી શકતા, કારણ કે આપણા મનના અંદર આપણને કેવલ સુખ જ જોઈએ છે, કેવલ આનંદ જ જોઈએ છે, એટલે વિપરીત પરિસ્થિતિને સ્વીકારી શકતા નથી. આ દુનિયાના અંદર સુખનો સ્વીકાર કરવાથી સુખ વધે છે અને દુઃખનો સ્વીકાર કરવાથી ઘટે છે દુઃખ. પણ આપણે અસ્વીકાર કરીએ છીએ સુખનો પણ ને દુઃખનો પણ. હંમેશા દુનિયાના અંદર દુઃખ અસ્વીકારવાથી જ આવે છે. જ્યાં મન અને બુદ્ધિ સાથે ભેગા મળીને બેસી જાય છે ને ત્યાં સુખ છે, પણ જ્યાં મન અને બુદ્ધિ વિપરીત ચાલે છે ને ત્યાં દુઃખ છે. ઘણી વાર તમારું મન કંઈક કહેતું હોય અને બુદ્ધિ કંઈક કહેતી હોય. મન કે છે મને આ જોઈએ છે, બુદ્ધિ કે છે તને આ નહીં મળે. મને આ જોઈએ છે અને મને આ નહીં મળે, આ બંને જ્યાં માઇનસ પ્લસનું જ્યાં ગ્રસણ થયું ત્યાં કન્ફ્યુઝન છે, ત્યાં જ અશાંતિ છે. પણ જ્યાં મન અને બુદ્ધિ એક સાથે લાગી જાય છે ને ત્યાં જ સુખ છે. પરિસ્થિતિનો સામનો, અને આ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તો શ્રી વલ્લભાચાર્યજી જેવા આચાર્યએ આટલો શ્રમ કરીને આટલા બધા સુંદર ગ્રંથોને પ્રગટ કરીને કે ભક્તિ માર્ગના અંદર જો તમારા અંદર આ જ્ઞાન હશે ને જગતનું, જીવનું, બ્રહ્મનું, તો જ તમે એમાં આગળ વધી શકશો. આ ધર્મશાસ્ત્ર શેના માટે છે? આ ધર્મ ગ્રંથો શેના માટે છે? શ્રી મહાપ્રભુજી ના ષોડશ ગ્રંથો શેના માટે છે? એ પ્રત્યેક ષોડશ ગ્રંથોના અંદર આપણા મનને કોન્સન્ટ્રેટ કર્યું છે. પછી બાલબોધ હોય, નવરત્ન હોય, વિવેક ધૈર્ય આશ્રય હોય કે કૃષ્ણાશ્રય હોય, આ બધા જ ગ્રંથોનો નિચોડ એ આપણા મન ઉપર કેન્દ્રિત કરે છે કે આપણે આપણા જીવનની અમુક પરિસ્થિતિઓના અંદર આપણી શ્રદ્ધાને ડગમગાવીએ નહીં. એના માટે તો આ બધા ગ્રંથોનું એ વાંચન, અધ્યયન આવશ્યક છે. કેમ કે એવી અનેક પરિસ્થિતિઓ જીવનમાં આવતી હોય છે જેનો સામનો માણસ નથી કરી શકતો. બુદ્ધિમાં વિવેક હોવું બહુ આવશ્યક છે. વિવેક એટલે શું કરવું અને શું ન કરવું એની સમજ, એ વિવેક. શું બોલવું, શું નહીં બોલવું એની સમજ, એ વિવેક. અને એ જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. જ્ઞાન વગર એ વિવેક આવતું નથી, શ્રદ્ધા વગર એ વિવેક આવતું નથી. એકવાર એક રાજાએ એલાન કર્યું કે મારા રાજ્યમાં મારે બહુ બુદ્ધિશાળી મંત્રી મને જોઈએ છે.
અને રાજાએ કીધું કે હું મારા રાજ્યનો મંત્રી એને જ બનાવીશ જે મારી પરીક્ષાના અંદર પાસ થશે. ગામમાંથી 5 બુદ્ધિશાળી લોકોને ભેગા કરવામાં આવ્યા અને આ 5 બુદ્ધિશાળી લોકો ભેગા થઈને રાજાના દરબારમાં જ્યારે હાજર થયા ત્યારે રાજાએ કહ્યું છે કે કાલે હું તમારી પરીક્ષા લઈશ અને મારી પરીક્ષાના અંદર તમે પાસ થશો ને તો જ મારા રાજ્યના તમે મંત્રી પદને શોભાવશો. અને આ પરીક્ષા શું છે તમને ખબર છે? રાજાએ કીધું કે કાલે તમારા સામે એક બહુ મોટો વૈજ્ઞાનિક તાળાને પ્રસ્તુત કરવામાં આવશે અને આ વૈજ્ઞાનિક તાળું એ અનેક પ્રકારના કેલ્ક્યુલેશન્સ કર્યા પછી જ ખુલશે. વિધાઉટ કેલ્ક્યુલેશન યુ કેનોટ ઓપન ધીસ. ખૂબ વાંચીને અધ્યયન કરીને બધા આવજો અને કાલે તમારી પરીક્ષાના અંદર જે વ્યક્તિ સૌથી ઓછા સમયમાં આ તાળાને ખોલશે એને મારા રાજ્યનો હું મંત્રી બનાવીશ. હવે આ 5 જણામાંથી જે 4 જણા હતા ને એ મંડ્યા બધા પ્રકારની ચોપડીઓ વાંચવા, કેટલા પ્રકારના તાળા હોય એનું સંશોધન કર્યું, આ તાળાઓને કઈ રીતે ખોલી શકાય એનું સંશોધન કર્યું, મેથ્સનું સંશોધન કર્યું. એટલા બધા ચોપડી વાંચ 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 કરવા લાગ્યા અને 5 વાગ્યા સુધી સવારે ઉજાગરા કર્યા અને પછી ઊંઘી ગયા. પણ એક માણસ એવો હતો કે જેને કોઈ ઉજાગરો કર્યો નથી. એને વિચાર્યું કલ કા કલ દેખા જાયગા, કાલે પરીક્ષા છે. કારણ કે તાળું કેવું છે આપણને ખબર નથી. એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે તમને ખબર હોય કે શું આવવાનું છે તો એનું અધ્યયન થાય ને. એક્ઝામના અંદર પણ પ્રશ્ન એમાંથી જ પૂછાય છે જે તમારો કોર્સ છે. કોર્સના બહારથી પ્રશ્ન ક્યારે પણ પૂછાવાનો નથી. તમારા મનમાં એક વસ્તુ નક્કી છે કે આ કોર્સ છે અને આ કોર્સમાંથી જ બધા પ્રશ્નો પૂછાવાના છે, આના બહારથી નથી આવવાનું. પણ અહીંયા તો ખબર જ નથી કે કેવું તાળું છે તો એનું સંશોધન શાનું? દુનિયાના અંદર પણ પરિસ્થિતિ ખબર જ નથી કેવી આવવાની છે, એનું સંશોધન શાનું? ઊંઘી ગયા છે. સવારે ઉઠ્યા અને ઉઠીને આ 5 મહારથીઓ એ દરબારના અંદર હાજર થયા છે. મોટું તાળું મંગાવવામાં આવ્યું છે અને આ વિશાળ તાળાને જોઈને બધા એવા ગભરાઈ ગયા કે આ તાળાને તો ક્યારે ખોલશું, આ જન્મમાં તો ખોલવું અસંભવ લાગે છે. પહેલો માણસ ગયો, તાળાને છંછેડ્યું, ગળમથલ કરી, આમ કર્યું તેમ કર્યું, તાળું ખુલ્યું નહીં. બીજો ગયો, ખુલ્યું નહીં. ત્રીજો ગયો, ખુલ્યું નહીં. ચોથો ગયો, ખુલ્યું નહીં. આ ઉજાગરા વાળા જે 5મો હતો ને, જેને ઉજાગરો નથી કર્યો, એ રિલેક્સ થઈને સૂઈ ગયો છે અને ઉઠીને સૌથી પહેલા એને તાળાની પરિક્રમા કરી અને તાળાની જ્યારે એને પરિક્રમા કરી ત્યારે એને નોટિસ કર્યું કે તાળું તો પહેલાથી જ ખુલ્લું છે. તાળું પહેલાથી જ ખુલ્લું છે અને એને તરત આમ કડીને નીચે કરી અને તાળું ખુલી ગયું. અને રાજા કહે છે હું આ વ્યક્તિને મારા રાજ્યનો મંત્રી બનાવીશ કે જે સૌથી પહેલા તાળાને જુએ છે ક્યાંથી બંધ છે. આપણા જીવનના અંદર પણ આ પરિસ્થિતિઓ એ તાળા જેવી હોય છે. ઘણીવાર પરિસ્થિતિઓ એ ખુલ્લી જ હોય છે પણ આપણા મનથી એનું બંધન થતું હોય છે અને આપણા મનથી એનું સ્ટ્રેસ આપણે લેતા હોઈએ છીએ. એટલે ખુલેલી તાળા જેવી પરિસ્થિતિ પણ આપણને એ બંધિયાર લાગે છે અને સમયનો સદુપયોગ આપણે કરી શકતા નથી, કેમ કે વિવેક બુદ્ધિ નથી. પરિસ્થિતિઓને તમારા પર હાવી નહીં થવા દો. અરે તમે પરિસ્થિતિ પર હાવી થાઓ. ટેલ ધ પરિસ્થિતિ મારા જીવનના અંદર આનો સામનો કરવાની મારા મનના અંદર એ ચેલેન્જિંગ કેપેસિટી છે. પરીક્ષામાં પાસ થવું એ જ તો પરીક્ષા છે. આપણે એમ વિચારીએ કે મને મારા અનુસાર જ બધું મળી જાય, એ તો જીવન નથી. દુનિયાના અંદર આપણા અનુસાર જ બધું આપણને મળી જાય એને જીવન ના કહેવાય. આપણા વિપરીત જે થાય એને જીવન કહેવાય, કેમ કે એ જ પરીક્ષા છે. પરીક્ષાના અંદર બધા સહેલા પ્રશ્ન આવી જાય એ પરીક્ષા ના કહેવાય, પણ પરીક્ષાના અંદર અમુક અઘરા પ્રશ્ન આવે એ પરીક્ષા કહેવાય. આપણું મન ઘણીવાર બંધાય છે. આ બંધન કરનાર આપણું મન જ છે.
પણ જો આપણા મનમાં પરમાત્મા માટે વિવેક, ધૈર્ય અને આશ્રય હોય ને, એ અનેક પરિસ્થિતિઓને સામનો કરવાની તમારા અંદર સ્વીકાર વૃત્તિ આવે છે. એ સ્વીકાર વૃત્તિ ક્યારે આવશે? જ્યારે ધૈર્ય આવશે. હું સત્ય ઘટના કહું, જે મારા જીવનના અંદર બનેલી છે. અને ભગવાને એક મારી પોતાની એક બહુ મોટી પરીક્ષા લીધી. અણધારી, જેની મારા સ્વપ્નમાં પણ મેં કદાચ કલ્પના નહીં કરી હોય, ऐसी परमात्मा ने मेरी खुद की परीक्षा ली. 2.5 વર્ષ પહેલા હું ગિરિરાજની પરિક્રમા કરવા ગયો હતો અને 3 કલાકમાં આખી પરિક્રમા પૂરી કરી. એના પરિણામ રૂપે મારા પગના અંદર કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ થઈ ગયું. અને આ કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ જ્યારે મારા પગમાં થયું, આખી મારી કોમન પેરોનિયલ નર્વ એ ડેમેજ થઈ ગઈ, જેનાથી પગની પ્લેન્ટર ફ્લેક્શનની મૂવમેન્ટ આવતી હોય. આખા પગમાં ફૂટ ડ્રોપ થઈ ગયું, આખી નર્વ મારી કચડાઈ ગઈ. 4-5 દિવસ તો કઈ ખબર પડી નહીં કે શું થયું. બ્લડ વેસલ પર એટલો બધો પ્રેશર આવેલો કે બ્લડ વેસલમાંથી મસલ્સને લોહી પહોંચતું બંધ થઈ ગયું. એટલે અંદર ને અંદર મારો લગભગ 1.5 ફૂટ જેટલો મસલ એ સડી ગયો, ડેડ થઈ ગયો. 3-4 દિવસ તો બરોડા પહોંચીને લાગ્યું કે આ ફાસ્ટ ચાલવાના કારણે આવી કંઈક વિપદા આવી છે, એટલે ચલાતું નથી. પણ જ્યારે સર્જનને બતાડવામાં આવ્યું, 5મા દિવસે હું હોસ્પિટલ પહોંચ્યો. પિતૃચરણ, માતૃચરણ પણ એ વખતે હતા. અને 5મા દિવસે જ્યારે હું હોસ્પિટલ પહોંચ્યો, ત્યારે ડોક્ટર બોલ્યા કે આપ જો 3 કલાક મોડા પડતે તો આપનો પગ એક કાપી દેવામાં આવતો. ઇફ આઈ વોઝ 3 hours લેટ, આ પગને કાપી દેવામાં આવતો. એ વખતે ગિરિરાજ બાબાએ એક રક્ષા કરી. 35 દિવસ હોસ્પિટલના અંદર ગાળવામાં આવ્યા. 10 દિવસ જો મારે હાલતનું તમને હું વર્ણન કરું, મારા ઘૂંટણથી લઈને નીચેના એન્કલ સુધી આખો પગને ખોલી નાખવામાં આવેલો. 10 દિવસ સુધી સ્ટિચીસ લેવામાં આવ્યા નતા, કારણ કે અંદરથી ઉઝિંગ નીકળતું હતું. 10 days મારો પગ ખુલ્લો હતો અને પગને આમ પણ હલાવવા જેવી સિચ્યુએશન નથી. કમ્પ્લીટ બેડ રેસ્ટ. એ 10 દિવસ. અને એના પછી ફરી સ્ટિચીસ લીધા, ફરી કોમ્પ્લિકેશન થયા. જો ઠાકોરજીની પરીક્ષા, ફરી ખોલવામાં આવ્યા, ફરી કોમ્પ્લિકેશન થયા, ફરી લીધા. 4 વાર સ્ટિચીસની ખોલ બંધ થઈ. લગભગ એ વખતે 5 વાર તો એનેસ્થેસિયા મને આપ્યું હશે ડ્રેસિંગ વખતે. એ 35 દિવસ કમ્પ્લીટ બેડ રેસ્ટના અંદર જ્યારે ભોગવવામાં આવ્યા, ત્યારે મને અંતર હૃદયથી અહેસાસ થયું કે ભગવાન આ જીવનની એક સૌથી મોટી પરીક્ષા લઈ રહ્યા છે. જો કદાચ મારા બુદ્ધિમાં વિવેક ન હોતે તો હું એમ વિચાર કરતે કે હું ગિરિરાજની પરિક્રમા કરવા ગયો ને એટલે ભગવાને મને આ દુઃખ આપ્યું. ભગવાન મારા સાથે અન્યાય કરે છે. જો કદાચ મારા બુદ્ધિમાં વિવેક ન હોતે તો મેં ભગવાનને દોષ દીધા હોતે. હું કઈ દુષ્કર્મ કરવા તો ગયો નહોતો, હું તો ગિરિરાજ બાબાના શરણે ગયો હતો અને ગિરિરાજજીએ 35 દિવસ મને ખાટલો આપ્યો. એ વખતે મારા મનમાં એક જ ભાવ જન્મ્યો, કદાચ પૂર્વ જન્મના આધાર ઉપર કદાચ મારા આ જન્મના અંદર બંને પગ કપાઈ જવાના હશે, પણ ગિરિરાજ બાબાએ કૃપા કરવી હતી એટલે મને ગિરિરાજજીમાં બોલાવી લીધા અને પરમાત્માએ મારી રક્ષા કરી છે. અને એ જ કારણે અત્યારે તમારા સામે હું બેઠો છું. એ ભાવ મનમાં જન્મ્યો કે આનાથી પણ અતિશય મોટી વિપદા મારા જીવનમાં આવવાની હોતે, પણ ગિરિરાજજીએ વિચાર કર્યું કે આ વ્રજરાજ કશે બીજે કશે જશે અને એનું બહુ મોટું ખરાબ કોઈક
અહિત થવાની સંભાવનાઓ છે. તો ગિરિરાજજી મને પ્રેરણા કરી, ચલ તું મારા વ્રજમાં આવ, તું મારી પરિક્રમા કર, અને તારું જે પણ દુઃખ છે ને એ એકદમ તલવારનો ઘા એ સોયના ઘાથી હું ટાળું છું. 35 દિવસનું દુઃખ મળ્યું, પણ એ 35 દિવસે મારા 80 વર્ષ તો સુધારી દીધા ને. એ 35 દિવસે परमात्मा अनेक परीक्षा लेते हैं, लेकिन उस परीक्षा में से परमात्मा પોતે જે ધૈર્ય ઘણીવાર આપતા હોય છે જ્યારે આપણને ભગવાન પર આશ્રય હોય, એ 35 દિવસમાં આજે જ્યારે આચાર્ય પીઠ પર બેસીને પૂજ્ય પિતૃચરણોના સાનિધ્યમાં જ્યારે એક દિલની વાત તમારા સાથે હું શેર કરું કે મારા જીવનના અંદર જો મારા પોતાના આત્માના સામે જો અમુક પ્રકારના જો પરિવર્તનો મેં પોતે જો જોયા હોય તો કદાચ એ 35 દિવસ જો મારા જીવનમાં ન આવત તો કદાચ આ વ્રજરાજ કુમારજી અહીંયા બેસીને તમારા સામે કથા નહીં કરતા હોત. કથા કરવાની પ્રેરણા જ હોસ્પિટલમાં થઈ છે. એ વખતે આ શ્રીનાથજીના ચરિત્રનું વાંચન થયું, ચિંતન થયું. એ વખતે જ મારી આસ્થા હજી પ્રભુમાં વધી ગઈ. એ વખતે હું મેડિટેશન કરતો, મને હજી યાદ, અમારા નાગદમન શ્રીનાથજી જે બરોડામાં પિતામહચરણના મસ્તકે બિરાજે છે, હું પિતૃચરણ પિતામહચરણ અમે બધા શ્રીનાથજીની ખૂબ ત્યાં જ્યારે જઈએ ત્યારે સેવા કરીએ. નાનપણથી પિતૃચરણો માતૃચરણોના એ સંસ્કાર હતા કે શ્રીનાથજીના ચનસ્પર્શ વગર ભોજન નહીં કરવું. એ વખતે હું એવો ભાવ કરતો કે શ્રીનાથજીના બંને ચરણારવિંદ મારા મસ્તક પર છે, અને મારા એ ચિંતનના અંદર, એ મેડિટેશનના અંદર મને શ્રીનાથજીના ચરણારવિંદ ખરેખર સ્પષ્ટ રીતે અનુભવ થતા. હું એવો ભાવ કરતો કે આ બંને ચરણારવિંદમાંથી સારા વાઇબ્રેશન્સ મને મળી રહ્યા છે, અને એ વાઇબ્રેશન્સ મારા અંદરના બધા જ રોગોને બહાર કાઢી રહ્યા છે, બધા ડિઝીઝને બહાર કાઢે છે, મારી નર્વ્સને પાછી જાગૃત કરે છે. ડોક્ટર પાસે જ્યારે પહેલી વાર ઓપરેશન થયું ને, એ વખતે ડોક્ટર બોલેલા કે તમારા પગને હજી સારા થતા 1 થી 1.5 થી 2 વર્ષ થઈ જશે, કારણ કે નર્વ્સ એટલી બધી કચડાઈ ગઈ છે અને એનો કોઈ ભરોસો નથી. કદાચ આ જીવન પણ પગ લટકેલો રહે, એની કોઈ ગેરંટી નથી. તમારે ઘણા બધા દિવસો સુધી હજી તો વોકર પર ચાલવું પડશે. પરંતુ શ્રીનાથજી બાબાનો ચમત્કાર જુઓ, એમની કૃપા તો જુઓ. 2 મહિનાના અંદર જ, 2 મહિનાના ઓછા ગાળામાં ભગવત કૃપાથી મારા બંને પગ પર હું ચાલતો થઈ ગયો. અને એ મેડિટેશન્સના અંદર મને એવો અહેસાસ થવા લાગ્યો કે જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના કુળના અંદર જો અમારા જેવા જીવને જો જન્મ મળ્યું હોય તો એ કેવા કંઈક ગયા જન્મના સારા કંઈક પુણ્ય હશે, કર્મો હશે, પ્રભુની ઈચ્છા હશે કે આવા પવિત્ર કુળના અંદર અમારા જેવા જીવને એક જન્મ પ્રદાન થયું શ્રી મહાપ્રભુજીના વંશના અંદર. એ વખતે મને અહેસાસ થયું કે મહાપ્રભુજીના વંશના અંદર જો મારા જેવાને જન્મ મળ્યું હોય, આ મારું સૌભાગ્ય છે. અને મારા જીવનના, એ વખતે મારી ઉંમર 21 વર્ષની હતી, આજે મારી ઉંમર 24મું રનિંગ છે. એ 21 વર્ષની વયે મારા મનમાં આ ભાવ આવ્યો કે મારા જીવનના જે 50 કે 60 વર્ષો હવે બાકી હોય મારે સમાજ માટે કે ધર્મ માટે સમર્પિત કરવા છે. ત્યારે મેં વિચાર કર્યો, આ પગ છે ને એ ભગવાનની ગિફ્ટ છે. આ પગ એ ભગવાને મને ગિફ્ટ રીતે આપ્યો છે, અને આ પગ દ્વારા વિશ્વભરમાં જ્યાં પણ યાત્રા થાય એ કેવલ ધર્મ માટે, પુષ્ટિ માર્ગ માટે, સમાજ માટે નિસ્વાર્થ ભાવે સમર્પિત થઈને યાત્રા થાય. એમાં કોઈ મારી અંગત સ્વાર્થ ભાવના મારે જોઈતી નથી. वो केवल मैं समाज को समर्पित कर दूं, ये पैर जो भगवान ने मुझे दिया है वो एक गिफ्ट है. આ ગિફ્ટ છે એટલે જ અહીંયા બેઠો છું ને, આ ગિફ્ટ છે એટલે બધે પરિભ્રમણ કરી શકું છું ને. ત્યાર પછી મારી ફેબ્રુઆરીમાં 2008 વ્રજયાત્રા હતી. ઠાકોરજીની કૃપાથી હું વ્રજયાત્રામાં પણ સંમેલિત થઈ શક્યો. અને પછી જુઓ ઠાકોરજી કેટલી પરીક્ષાઓ લે છે. 2007 ડિસેમ્બરમાં હું હોસ્પિટલ એડમિટ થયો. 22મી જાન્યુઆરી 2008 હું હોસ્પિટલમાંથી રિલીઝ થયો. ફેબ્રુઆરી 9 થી ને 19 ફેબ્રુઆરી સુધી હું વ્રજયાત્રામાં આખી ગયો, ભલે પેલું પગમાં પહેરીને.
અને જૂનના અંદર હું ટોરેન્ટો જ્યારે ગયો ત્યારે ભગવાને બીજી પરીક્ષા લીધી. એ ટોરેન્ટોમાં એ જ ડાબો પગ ફરી ટ્વિસ્ટ થઈ ગયો અને ફરી 10 દિવસનો ખાટલો ટોરેન્ટોમાં આવ્યો. જો તો ઠાકોરજી કેવી પરીક્ષા લે છે. પણ એ 35 દિવસમાં બહુ સારા સંકલ્પો લેવાયા. એ 35 દિવસે મારા આવનાર વર્ષોના લક્ષ્યોને બદલી નાખ્યા. જીવનના અંદર હંમેશા વિઝન જોઈએ, લક્ષ્ય જોઈએ. અને લક્ષ્યના અંદર જ્યારે સંપ્રદાય આવી જાય ને ત્યારે તમે સંપ્રદાય માટે જીવો છો. લક્ષ્યના અંદર જ્યારે કેવલ તમારો સ્વાર્થ આવે છે ત્યારે તમે તમારા માટે જીવો છો, પણ લક્ષ્યમાં જ્યારે સંપ્રદાય આવે છે ત્યારે તમે તમારા સંપ્રદાય માટે જીવી શકો છો, સમર્પિત કરી શકો છો. એ વખતે મારા લક્ષ્યમાં સંપ્રદાય આવ્યું. કદાચ એ 2 વર્ષ પહેલા મારા લક્ષ્યના અંદર 50% મારો પોતાનો સ્વાર્થ હશે અને 50% કદાચ સંપ્રદાયનું હિત હશે. પણ એ 35 દિવસે એ જે જીવનના અંદર પરિવર્તન લાવ્યા અને મેં નક્કી કર્યું કે મારા જીવનમાં મારું વિઝન, મારું લક્ષ્ય એ પંચામૃત પ્રોજેક્ટ છે. મને વિચાર આવ્યો કે આ વિશ્વના અંદર અનેક કથાઓ થાય, અનેક સત્સંગો થાય, અનેક પ્રવચનો થાય, અનેક સુંદર સુંદર કાર્યો થતા હોય છે. મારી ઈચ્છા થઈ કે ફેક્ટરીઓ તો ઘણી બધી હોય છે. શરીર માટે સુખ આપવા માટે ઘણી ફેક્ટરી હોય છે. તમે કોઈ પણ મને ફેક્ટરી બતાવો જે શરીરને સુખ ના આપતી હોય. બધી ફેક્ટરીનું ઉત્પાદન એ શરીરને સુખ આપવા થાય છે. એ વખતે ઈચ્છા જાગૃત થઈ, મારે આત્માઓને સુખ આપે એવી ફેક્ટરીઓ વિશ્વભરમાં ખોલવી છે. અને આત્માને સુખ આપે એવી ફેક્ટરી, એનું નામ છે પંચામૃત પ્રોજેક્ટ. અને આ પંચામૃત પ્રોજેક્ટ કઈ કન્સ્ટ્રક્શન નથી. આ પંચામૃત પ્રોજેક્ટ એટલે એ પંચામૃતના અંદર સૌથી પહેલું છે કથામૃત. મેં એ વખતે નક્કી કર્યું કે વિશ્વના ખૂણે ખૂણે શ્રીનાથ ચરિત્ર કે શ્રીમદ ભાગવત કથાઓના માધ્યમથી સૌથી પહેલા બીજારોપણ થાય. હંમેશા કથાથી બીજ રોપાય. કથામૃત કર્યા પછી એ સ્થળના અંદર વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવી. એક યુવાનો માટેની સંસ્થા. કારણ કે કથાઓ ઘણી બધી થઈ જતી હોય છે, પણ 4 દિવસ બહુ આનંદ આવ્યો, હો હા થયો, 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત. કથાઓ ઘણી થાય છે. આ 7 દિવસ ઘણો આનંદ લેવાય, પણ એના પછી આપણા યુવાનો માટે કયું કોન્ક્રીટ વર્ક થાય છે? આપણા સંપ્રદાયના અંદર પર કેવું થાય છે કે હિન્દુ ધર્મના અંદર કેવું થાય છે? આજના યુવાનોને જે જ્ઞાન આપવાની જરૂર છે, જ્ઞાન એ લોકોને મળતું નથી. કારણ કે યુવાનો કથામાં આવતા નથી. માતા પિતા પણ પોતાના જીવનમાં વ્યસ્ત હોય છે. છોકરાઓની પરવરિશના અંદર ધર્મનું જ્ઞાન અપાતું નથી અને મોટા થઈને એમનામાં હોતું નથી, એમના છોકરામાં આવતું નથી. અરે આગળનો વિચાર કરો. આખી જનરેશનો આપણી બગડી રહી છે. જરા થોડુંક તો વિચારો. કથામૃત એ પહેલું અમૃત છે. સેકન્ડ, વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનને સ્ટાર્ટ કરવું. આ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનનો વિચાર પણ દ્રઢતાથી જો આવ્યો હોય તો હોસ્પિટલમાં આવ્યો છે. પહેલા હતો યુવા સંગઠનો, બાલ સંગઠનો, યુવાનો માટે કરવાની ઈચ્છા હતી, પણ ફોર્મનેસ હોસ્પિટલમાં આવી. તમે લોકો જોયું છે રોટરી ક્લબ ને લાયન્સ ક્લબ? વિશ્વભરમાં 180 કન્ટ્રીઝમાં એની શાખાઓ હોય. કમ્યુનિટી ડેવલપમેન્ટના લક્ષ્યથી કાર્યો કરે, લોકો ભેગા થાય, એક આખું સંગઠન થાય. મને વિચાર આવ્યો કે યુવાનોને શું સત્સંગના માધ્યમથી આકર્ષિત કરી શકાય? ઇમ્પોસિબલ. આજનો કોઈ યુવાનને સત્સંગમાં રસ નથી. આ કટુ સત્ય છે અને દેખાય છે. કેટલા યુવાનો છે કથા મંડપમાં? જરા હાથ ઊંચા કરે તો એ સારા છે. આજના યુવાનોને સત્સંગમાં રસ નથી, પણ આજના યુવાનોને છે ને કદાચ મનોરંજનમાં રસ છે. એ વખતે નક્કી કર્યું કે મનોરંજનના માધ્યમથી શરૂઆતમાં યુવાનોને એકત્ર કરવામાં આવે, ભેગા કરવામાં આવે. હંમેશા જ્યારે વિખરાયેલા મોતી હોય ને એમને પહેલા ભેગા કરીને માળા બનાવવામાં આવે, પછી જે માળા પર પ્રભુને ધરાવવામાં આવે. આપણા યુવાનો અત્યારે વિખરાઈ ગયેલા છે. મારી ઈચ્છા છે કે મનોરંજનના માધ્યમથી
સ્પિરિચ્યુઅલ મનોરંજનના માધ્યમથી આ વિખરાયેલા યુવાનોના જે મોતી છે એમને ભેગા કરીને એક માળા બનાવવામાં આવે ને પછી એમને સત્સંગમાં ડુબાડવામાં આવશે તો સંગઠન હશે તો સત્સંગ સતત થઈ જશે. પહેલા તમે સત્સંગ પીરસશો તો એ યુવાનો દૂર ભાગી જશે કે આ તો બધું બોરિંગ છે, આમાં અમને ઇન્ટરેસ્ટ નથી. પહેલા યુવાનોને એમનો ઇન્ટરેસ્ટ બતાડો કે આ યુવાનોની સંસ્થામાં તું જોડાશે, તને કેટલા બધા લોકો મળશે, કેટલા બધા તારા ફ્રેન્ડ્સ બનશે, કેટલું મોટું ગ્રુપ મળશે, કેટલું મોટું એક્સપોઝર મળશે. વાહ, અહીંયા તો બહુ સારા સારા લોકો મળે છે, બહુ બધા યુવાનો મળે છે, બહુ સારું ગ્રુપ છે. એનો ઇન્ટરેસ્ટ બતાડો. અને એનો ઇન્ટરેસ્ટ જ્યારે ડેવલપ થશે ને, 10 જણાના સારા સંઘમાં આવશે ને, એના અંદર પરિવર્તન આવશે. પહેલે મનોરંજન ચાહીએ તો વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના માધ્યમથી પહેલા બીજું અમૃત મનોરંજન સાથે સત્સંગ કરવામાં આવે. કાંદિવલીમાં મને કહેતા આનંદ થાય છે, આ વાત નીકળી તો કહું કે પિતૃચરણની આજ્ઞાથી કાલે કાંદિવલીના અંદર આપણે ભવ્ય રીતે આ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનનું અહીંયા ઉદ્ઘાટન કરવાના છે. ભવિષ્યના અંદર અહીંયા અલગ અલગ એના સેન્ટર્સ ખુલશે, અલગ અલગ ઘરોના અંદર ગેટ ટુગેધરિંગ્સ થશે, સત્સંગ થશે અને નવા ફોર્મેટથી આખું સત્સંગ કરવામાં આવશે. સત્સંગ એટલે પુષ્ટિમાનમાં તમે વાંચો 84-252 વૈષ્ણવની વાર્તા વાંચન એ સત્સંગ ના, આખું વીસીડી સત્સંગ આરંભ થશે. આ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન જ્યાં જ્યાં અમે સ્થાપશું, મારું ત્રીજું અમૃત છે નો યોર લાઈફનો કોર્સ. આ પણ પ્રગટ થયું હોસ્પિટલમાં. તમે આર્ટ ઓફ લિવિંગ તો જોયું છે ને, ધ્યાન કરાવવામાં આવે, મેડિટેશન કરવામાં આવે, લોકોને શાંતિ મળે, પણ કદાચ જ્ઞાન મળે. આ નો યોર લાઈફના કોર્સના અંદર આજના યુવાનોને 5 લેવલનો કોર્સ તૈયાર કરવામાં આવશે. એના બધા જ ટ્રેનર્સ એ બરોડામાંથી ટ્રેન કરવામાં આવશે. એનું આખું નેટવર્ક ઊભું થશે. અને આ 5 લેવલના અંદર સૌથી પહેલો લેવલ આવશે આ જગત. વાય ગોડ ક્રિએટેડ ધીસ જગત. આ ભગવાને જગત જ કેમ બનાવ્યું? હુ આર વી? નો યોર ઓન સેલ્ફ. હુ આર યુ? સેકન્ડ લેવલના અંદર આખું ગર્ભ સંસ્કાર આવશે. થર્ડ લેવલના અંદર આખી કર્મની થિયરી આવશે. ફોર્થ લેવલના અંદર સનાતન હિન્દુ ધર્મ આવશે. અને ફિફ્થ લેવલના અંદર પુષ્ટિ માર્ગ આવશે. આ 5 લેવલના કોર્સ, એક લેવલ 3 દિવસનો કોર્સ ચાલે. અને મારી ચેલેન્જ છે કે આ 5 લેવલના કોર્સને જે પણ યુથ અટેન્ડ કરશે, એના જીવનના અંદર એના આત્માના લક્ષ્યો એ નક્કી કરશે. એને લાઈફનું ઇમ્પોર્ટન્સ ખબર પડશે કે આ લાઈફનું શું ઇમ્પોર્ટન્સ છે, આ સમયનું શું ઇમ્પોર્ટન્સ છે, મારા જીવનમાં આની પણ શું મહત્તા છે. આ કોર્सेस તૈયાર થશે. ચોથું અમૃત છે સ્પિરિચ્યુઅલ સ્કૂલ. મારા મનમાં વિચાર આવ્યો કે જ્યાં જ્યાં કથા કરીએ એ સેન્ટરમાં કથા કર્યા પછી પહેલા વિવાહો કરવું, નો યોર લાઈફનો કોર્સ ચાલુ કરવું, ત્રીજું સ્પિરિચ્યુઅલ સ્કૂલ ચાલુ કરવી, એના એટલા બધા સેન્ટર્સ ખોલવા. બરોડાના અંદર સ્પિરિચ્યુઅલ સ્કૂલ એટલી સરસ ચાલે છે, લગભગ 150 થી 200 છોકરાઓ એમાં ભણે છે. 5 સબ્જેક્ટ અમે તૈયાર કર્યા છે એમાં. પહેલો સબ્જેક્ટ આખો કૃષ્ણ ભગવાન પર, બીજો સબ્જેક્ટ આખો જીવન ઘડતર ઉપર, ત્રીજો સબ્જેક્ટ આખો યોગ ઉપર, ચોથો સબ્જેક્ટ આખો પુષ્ટિ માર્ગ ઉપર અને 5મો સબ્જેક્ટ આખો હિન્દુ ધર્મ ઉપર. દર મહિનાના પહેલા ને બીજા રવિવારે આ ક્લાસીસ થાય. એમ કે આજે છોકરાઓને 4 રવિવાર મળતા હોય, એમાંથી 2 રવિવાર આપણે રાખીએ અને એ પણ સવારે 12 થી 10 થી 12 નો ટાઈમ રાખીએ. એના યુનિફોર્મ્સ પહેરાવવામાં આવે. 2 વર્ષનો આખો કોર્સ ચાલુ થાય. 5th, 6th, 7th અને 8th ધોરણમાં ભણતા છોકરાઓ માટે. બહુ ટાબરિયા પણ પછી સિન્સિયરલી ભણે નહીં. અને 8મા ધોરણ પછી બોર્ડ્સ આવે એટલે એમાં પણ બહુ સિન્સિયરિટી ના આવે. 2 વર્ષનો આપણે આપણા બાળકો માટેનો સ્પિરિચ્યુઅલ કોર્સ આખો ચાલુ કરશું. 5મા, 6ઠા, 7મા, 8મા ધોરણનો છોકરા માટે. અને 48 ક્લાસ એને ખાલી ભરવાના છે. આ 48 ક્લાસના અંદર એના અંદર ઘણા બધા ચેન્જીસ નોટિસ એના માતા પિતા નિશ્ચિત કરશે. ચોથું અને 5મો અમૃત છે સેવા શિબિર. આજે લોકોને સત્સંગ સાંભળીને બધા જ જાય છે,
પ્રવચનો સાંભળીને બધા જ જાય છે, પણ સેવા કઈ રીતે કરવી જોઈએ ને સેવા માટેના જે મિસકન્સેપ્શન્સ લોકોના મનમાં આવી ગયા છે, એ સેવા માટેના મિસકન્સેપ્શનને મારે દૂર કરવા છે. અને આખા ભારત અને વિશ્વના અંદર એ સેવા શિબિરનો પણ આખો એક નેટવર્ક ઓપન કરવો છે. જે સેન્ટરમાં મારી શિબિર થાય તે જગ્યાએ 10 જણા હું તૈયાર કરું, એ 10 જણા બીજા 10 ને તૈયાર કરે. એમ કરતા 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 આખા એ સેન્ટર્સના અંદર એક મોટું સેવા શિબિરનું એક નેટવર્ક ઊભું થાય. જે પણ વ્યક્તિ બ્રહ્મ સંબંધ લે એ આ સેવા શિબિરના ક્લાસીસમાં જાય. કેમ કે આજે સંપ્રદાયના અંદર હવેલીઓ બધે જ છે, દર્શન બધે જ થાય છે, પણ આપણા પુષ્ટિ માર્ગમાં શું આવા સેન્ટર્સ છે કે જ્યાં યુવાનોને ટ્રેનિંગ આપી શકાય, જ્યાં સેવાની ટ્રેનિંગ મળી શકાય, જ્યાં યુવાનોને નોલેજ મળી શકે? આવા ક્યાં સેન્ટર્સ છે? આપણે કથાઓ કરતા હોઈએ, પ્રવચનો કરતા હોઈએ, સત્સંગો કરતા હોઈએ, પણ આવા સેન્ટર્સની આજના સંપ્રદાયને અને આજના હિન્દુ ધર્મને ખૂબ આવશ્યકતા છે કે જે સેન્ટરમાં જઈને લોકો ટ્રેનિંગ લઈ શકે. આ 5 અમૃત એ આત્માને માટેની ફેક્ટરી છે. બરોડા એનું હેડક્વાર્ટર રહેશે. આખા વર્લ્ડના 17 કન્ટ્રીઝમાં આ વલ્લભયુત ઓર્ગેનાઇઝેશન લઈ જવાનું એક ભગવત કૃપાથી એ વખતે એ 35 દિવસમાં એક લક્ષ્ય આરંભ થયું. અને અત્યાર સુધી લગભગ 8 જગ્યાએ આપણે આના સેન્ટર્સ ખોલી દીધા છે. નો યોર લાઈફનો કોર્સ આપણે 2012માં આરંભ કરશું, પણ વલ્લભયુત ઓર્ગેનાઇઝેશન સંસ્થાને આપણે કાલના દિવસે અહીંયા નિશ્ચિત આરંભ કરીશું. આ પંચામૃત પ્રોજેક્ટ ક્યાં પ્રગટ થયા? હોસ્પિટલમાં. અને એ વખતે આ વિવાહોનો જ્યારે હું વિચાર કરતો હતો ને, ત્યારે એક સુંદર ભાવો એ વખતે પ્રગટ થયા. કાગળ પેન હાથમાં લઈને એ વિવાહો માટેના ચિંતન કરતા કરતા જ્યારે હું એનું મોટું સ્વરૂપ જોતો હતો કે 50 વર્ષ પછી કદાચ આ વિવાહો ક્યાં પહોંચી જશે, એનું કેવું નેટવર્ક હશે, ત્યારે એમાં મેં લખ્યું, युवा दिलों की धड़कन है विवायो, नौजवानों की गर्जन है विवायो, एक नई दिशा एक नई सुबह है विवायो, जवा संघर्षों की नई बात है विवायो, वल्लभ यूथ ऑर्गेनाइजेशन. संवेदना हम बहती करे, हम मानवता के कार्य करे, हम प्रेम को अपना धर्म बनाकर श्री वल्लभ की राह चले, हम रुके नहीं हम डरे नहीं, हम किसी के आगे झुके नहीं, निस्वार्थता से कार्य करे, हम हारे नहीं हम थके नहीं. આ બધા શબ્દો એ વખતે પ્રગટ થયા અને આખો વિવાહનો થીમ સોંગ નું પ્રોડક્શન પણ એ 35 દિવસમાં થયું. કૃષ્ણા માય લવ, કૃષ્ણા માય હાર્ટ, કૃષ્ણા ધ પ્લેયર ઓફ ફ્લૂટ આઈ લાઈક, આ કવિતા પણ એ 35 દિવસોમાં બની. શ્રીનાથ પ્યારે પ્યારે શ્રી યશોદા કે દુલારે, આ ભાવ પણ એ 35 દિવસમાં સ્મરણીય. આજે જ્યારે એ ફ્લેશબેકમાં હું ચિંતન કરું કે ये 35 दिन ने मेरे जीवन के अंदर कितना बड़ा डिफरेंस ला दिया. હવે વિચાર કરો, એ ભગવાને મને દુઃખ આપ્યું કે ભગવાને સુખ આપ્યું? જીવનમાં જે થાય છે એમાં આપણું હિત હોય છે. જીવનમાં જે થાય છે એ ભગવાન આપણા પાસે કઈ સારું કરાવવા માંગે છે. એ અહેસાસ એ વખતે મારા જીવનના અંદર મેં અનુભવ્યો અને અનુભવીને તમને કહું છું, उस वक्त उसको मैंने अनुभूत किया. પરમાત્મા ક્યારે પણ આપણું અહિત વિચારતો નથી. અને આજના યુવાનોમાં આ સંસ્કારને નાખવાની આવશ્યકતા છે કે તમારા જીવનમાં પરમાત્મા હંમેશા તમારા સાથે છે. वो कभी भी तुम्हारा अहित नहीं करेगा, कभी भी तुम्हारा बिगाड़ेगा नहीं. તો તમે પરિસ્થિતિને સ્વીકારશો. જો પરમાત્માએ મારા સાથે બગાડ્યું, મારું પ્રારબ્ધ ખરાબ છે, મારું લક ખરાબ છે, હું જ અનલકી છું, મને જ અસફળતા મળે છે, મને જ દુઃખ મળે છે, જો આવા વિચારો કરશો તમે વર્તમાનને ડૂબાડો છો. વર્તમાનને સવારવાનું છે. અરે જિંદગી જખ્મોं से भरी है, वक्त को मलहम बनाना सीख लो. जिंदगी जख्मों से भरी है, वक्त को मलहम बनाना सीख लो. अरे हारना तो है ही एक दिन मौत के सामने, फिलहाल जिंदगी से जीतना सीख लो. फिलहाल जिंदगी से जीतना सीख लो. આ સમયમાં જીતવાનું શીખીએ ને તો અનેક ચેલેન્જીસને સ્વીકાર કરવાની માણસના અંદર એક કોન્ફિડન્સ જાગૃત થાય છે. પરમાત્માની શરણાગતિથી જ મનુષ્યનું મન એ કોન્ફિડન્ટ બને છે, રિલેક્સ બને છે, બીકોઝ એ કોઈના આશ્રિત છે. માથા ઉપર જ્યારે છત્રી હોય ને ત્યારે આપણને શાંતિ મળે છે કે આ છાંટો મને પહોંચી શકતો નથી, કારણ કે છત્રી છે એ માથા ઉપર જ્યારે પરમાત્માનો આશ્રય રૂપી છત્રી હોય ત્યારે પણ આપણને શ્રદ્ધા છે કે પરમાત્મા કોઈ પણ છાંટો એ મારા જીવનને બગાડવાનો નથી. પણ છાંટાઓ તો આવવાના, વરસાદ તો આવવાનું, મોજાઓ તો આવવાના, उसमें ही नहाना है, उसमें ही हमारे अपने आप को सेव करना है. वरसाद नहीं पड़े એવું તો થવાનું નથી, વરસાદની પણ જરૂરી છે.
પણ છત્રી જોઈએ ને. મોજાઓ નહીં આવે તો સાગર ચાલવાનો નથી, પણ મોજાઓમાં તરવા માટે નાવ જોઈએ, જહાજ જોઈએ. સાધન વડે વ્યક્તિ તરી શકે છે, પણ મોજાઓ આવશે, એનો સામનો કરવો. ભગવાન સજ્જનોને દુઃખ આપે છે અને ભગવાન દુર્જનોને સુખી રાખે છે. આ બધી માન્યતાઓને મનમાં કાઢો. ભગવાન એ સર્વનું હિત વિચારે છે. નાગપુરમાં મારી શિબિર હતી અને એ વખતે એક માં અને દીકરી મારા પાસે આવ્યા. મમ્મીએ કહ્યું કે મારી દીકરી પેલા એટલું બધું ભગવાનમાં માનતી હતી, એટલી બધી આસ્થા હતી, પણ એના જીવનમાં એક એવી ઘટના ઘટિત થઈ કે હવે એને ભગવાન ઉપર વિશ્વાસ નથી. મેં દીકરીને પૂછ્યું, તારા જીવનમાં એવું શું થયું? દીકરી કહે છે કે હું જ્યારે 21 વર્ષની હતી મને એક છોકરા સાથે પ્રેમ થયો. આ સત્ય ઘટના કહું. હું જ્યારે 21 વર્ષની હતી મને એક છોકરા સાથે પ્રેમ થયો. મારા માતા પિતા લગ્ન કરવાની ના પાડતા હતા. 2 વર્ષ સુધી મેં ધૈર્ય રાખ્યું અને અચાનક 2 વર્ષ પછી મારા માતા પિતાએ લગ્ન કરવાની હા પાડી દીધી. હું એટલી બધી ખુશ થઈ, મને એટલો બધો આનંદ થયો. હું ભગવાનની ભક્તિ એટલી શ્રદ્ધાથી કરતી હતી, મારો વિશ્વાસ વધી ગયો કે ભગવાન એ ક્યારે પણ પોતાના ભક્તોને કષ્ટ આપતા નથી, દુઃખ આપતા નથી, એ સારું જ કરે છે. મારી આસ્થા વધી ગઈ ભગવાનમાં. મેં 100 વાર ભગવાનને દંડવત કર્યા. વાહ ભગવાન, તારી તો બહુ મોટી કૃપા થઈ. પણ એ મારી ખુશી એ વધારે વાર સુધી ટકી શકી નહીં, કારણ કે એના 7મા જ દિવસે મારો પ્રેમી એ મરી ગયો. જેના સાથે મારા લગ્ન થવાના હતા એ પ્રેમી મરી ગયો. એ વખતથી એ ક્ષણોના અંદર મને ભગવાન ઉપર વિશ્વાસ આવી ગયો કે ભગવાન એ આટલો ક્રૂર છે કે ભક્તની એક નાની ઈચ્છા પણ પૂરી નથી કરી શકતો. આ ભગવાનની ભક્તિ શા માટે કરવી? હું દુઃખી થઈ, ભાંગી ગઈ. મેં એને કહ્યું, તારા જીવનમાં જે થયું ને બહુ સારું થયું. ત્યારે દીકરી કહે છે કે આપ મારા જખમો ઉપર નમક છિડકો છો. એક તો હું દુઃખી છું અને આપ આવું કહો છો સારું થયું. મેં એને બીજી વાર કીધું, તારા જીવનમાં જે થયું બહુ સારું થયું. એ ઉઠીને બહાર જતી રહી. માંડ મમ્મી એને સમજાવીને પાછા લાવ્યા. મેં ત્રીજી વાર કીધું, તારા જીવનમાં જે થયું બહુ સારું થયું. અને હવે અકળાઈ અને ઈગો અફેક્ટ થયો. કે છે પ્રૂવ કરો, કઈ રીતે સારું થયું, પ્રૂવ કરો. ત્યારે મેં એને કહ્યું કે આ જીવનના અંદર જન્મ, પરણ અને મરણ એ પહેલાથી જ આપણા કર્માનુસાર સુનિશ્ચિત હોય છે. મેં એને કહ્યું કે જો ભગવાન એમ ઈચ્છા કરતે ને કે મારે આ છોકરીને અતિશય દુઃખ આપવું છે, એના જીવનને મારે તહેસ મહેસ કરી નાખવું છે, આના જીવનને મારે બરબાદ કરવું છે, તો ભગવાન શું કરતે? 21 વર્ષની ઉંમરે તારા એ છોકરા સાથે લગ્ન કરાવી દેતે. 2 વર્ષ તારી લગ્ન લાઈફ ચાલતે. 23 વર્ષની આયુમાં પેલો છોકરો આમ પણ મરવાનો જ હતો, કારણ કે એની આયુ પહેલાથી નક્કી હતી કે આ કેટલો જીવવાનો છે. તું એવા છોકરા સાથે પ્રેમમાં પડેલી કે જેની ઉંમર કેવલ 23 વર્ષની છે. જો તારા 21મી વર્ષમાં લગ્ન થઈ જતે, 2 વર્ષ તારી લગ્ન લાઈફ ચાલતે, તને 3 કે 4 મહિનાનું નાનું છોકરું હોતે, અને એ વખતે જો તારો પતિ મરી જતે, તું વિધવા થઈ જતે. તું ભગવાનની કૃપા માન કે ભગવાને તને વિધવા થતી અટકાવી. આ સારું થયું કે ખોટું થયું? ये अच्छा हुआ कि बुरा हुआ? તારી ભગવાને રક્ષા કરી છે. તારું જીવન બરબાદ થવાનું હતું, તને ભગવાને બચાવી. એના મનમાં આ વાત ઉતરી અને આજે પણ એમના ઘરે એટલી સુંદર સેવા બિરાજે છે અને હવે એ ઠાકોરજીની સેવામાં એટલી પ્રવૃત્ત થઈ ગઈ છે, એની શ્રદ્ધા વધી ગઈ. પરમાત્મા અનેક આવા વિકટ પરિસ્થિતિઓમાંથી આપણું રક્ષણ કરતા હોય છે જો આપણે ભગવાનના શરણાગત હોઈએ છીએ, પણ આપણી એક્સપેક્ટેશન્સ ની ઈચ્છાઓ પર આપણું કંટ્રોલ હોતું નથી, એટલે પરમાત્માના એક कृपाને અનુભવી શકતા નથી. जो हो रहा है उसमें परमात्मा की कृपा मानो, तुम्हें स्वीकार करने की वो ताकत तुम्हारे अंदर जन्म ले लेगी. स्वीकारशो ने ત્યાં સુખ છે, તો જ
જીવાશે વર્તમાનમાં. એક ભાઈ નવી ગાડી લાવ્યા ને એમાં વિચાર કર્યું મહાત્માને બેસાડીએ, પધરામણી કરીએ, અને જ્યાં મહાત્મા બેઠા ગાડી ઠોકાઈ. એ ક્યાં મહાત્મા બેઠા એટલે ઠોકાઈ, બીજી વાર આ બધાને બોલાવા જ નહીં. ત્યારે બીજાએ કીધું ભાઈ આને પોઝિટિવલી લે, તારા જીવનમાં આનાથી પણ વધારે મોટો એક્સિડન્ટ થવાનો હતો, પણ મહાત્માના સારા વાઇબ્રેશન્સ હતા ને, એ વાઇબ્રેશન્સ થી તને મૃત્યુ તુલ્ય કષ્ટ આવવાનું તો તું બચી ગયો ભાઈ. परमात्मा की सरेंडर की भावना से व्यक्ति अपने मन को पॉजिटिव बना सकता है. दृष्टिकोण बदलाશે. दृष्टिकोणના અંદર દુઃખને નહીં જુઓ, દૃષ્ટિકોણના અંદર કૃપાને જુઓ, અને જ્યારે દૃષ્ટિકોણમાં કૃપા આવશે ને ત્યારે દુઃખ પણ સુખમાં પલટાઈ જશે. આ કૃપા છે, ગ્રેસ. આ વિચારધારાને બદલવાની જરૂર છે, આ સોચને બદલવાની જરૂર છે. सोच को बदलो, सितारे बदल जाएंगे. सोच को बदलो, सितारे बदल जाएंगे. अरे नजर को बदलो, नजारे बदल जाएंगे. कश्तियां बदलने की जरूर नहीं, अरे दिशा को बदलो, किनारे बदल जाएंगे. આ કિનારાઓ બદલાઈ જશે જો આપણા જીવનની આ સોચવાની દિશા બદલાશે. સોચવાના દિશા ઉપર જ સુખ દુઃખ છે. આ દિશાને બદલશો ને, એ પરિસ્થિતિના સામનો કરવાની તાકાત આવશે, એ લહેરોના સામનો કરવાની તાકાત આવશે, અને એ સમુદ્રની લહેરોના વચ્ચે પણ એટલા આનંદથી તમે સ્નાન કરી શકશો, પરમાત્માની ભક્તિ કરી શકશો, આનંદ આવશે. અને પરમાત્મા એટલો કૃપાળુ છે કે સામે ચાલીને જીવ પર કૃપા કરે છે. પરમાત્મા બહુ કૃપાળુ. એટલે જ સામે ચાલીને ભગવાન જ્યાં પધારે એ પુષ્ટિ, અને જીવ જ્યાં સામે ચાલીને જાય એ મર્યાદા. પરમાત્મા જ્યારે કૃપા કરે ને ત્યારે સામે ચાલીને કૃપા કરે છે, પધારે છે. તમારા જીવનમાં પણ સામે ચાલીને પધારીને ઘણીવાર ભગવાન કૃપા કરે છે, અહેસાસ નહીં. શ્રીનાથ ચરિત્રના અંદર આ શ્રીનાથજીના દિવ્ય પ્રસંગોથી એક વસ્તુ બહુ સિદ્ધ થાય છે કે શ્રીનાથજી બાબાએ જે પણ કૃપા કરી છે એ બધી સામે ચાલીને કરી છે. એમના મંદિરમાં કોઈ જીવ આવ્યો હોય અને એને આશીર્વાદ આપ્યા હોય, ના, ભગવાન પોતે સાક્ષાત પધાર્યા છે, એના ઘરે પધાર્યા છે, અને પધારીને સાક્ષાત અનુભવ દ્વારા કૃપા કરી છે. એટલે શ્રીનાથજી ઇઝ અ ગ્રેસફુલ ગોડ. સર્વ કર્માણ્યપી સદા કુર્વાણો મદ્વય પાશ્રય મત પ્રસાદાદ વાપ્નોતિ શાશ્વતમ પદમવ્યયમ. એ શાશ્વત પદને આપનારા છે, અવિનાશી પદને આપનારા છે, અવિનાશી ફલને આપનારા છે. અને એ શ્રીનાથજી બાબાની કૃપા તો જુઓ. એક વાર જ્યારે શ્રીનાથજીની સુંદર લીલાઓ ચાલતી હતી, ખૂબ રસમય લીલાઓના અંદર એકવાર એક ભંગ પડ્યો, અને આ ભંગ એવો હતો ટેન્શન. જીવનમાં આવું થાય છે ને, સરસ રસમય પ્રસંગ ચાલતો અને કંઈક ટેન્શન આવી પડે. યહી તો પરીક્ષા હૈ. વ્રજના અંદર ભગવાને આ વ્રજવાસીઓની પરીક્ષા લીધી છે. અને શું ટેન્શન આવ્યો છે, કેવી પરિસ્થિતિ આવી છે? સમાચાર આવ્યા છે કે યવનોની ઉપદ્રવ થયો છે, અને એ વખતે યવનોએ અનેક પ્રકારના હિન્દુ મંદિરોને તોડી નાખેલા. બધા ભયભીત થઈ ગયા છે કે આ યવનોની સેના જો અમારા શ્રીનાથજી સુધી પહોંચી ગઈને અમારા શ્રીનાથજીના મંદિરને કઈ ઠેસ પહોંચશે, અમે કેવી રીતે રક્ષણ કરશું? બધા ગભરાઈ ગયા છે. એ વખતે માધવાનંદજી પછી જે બીજા મુખ્યાજી નિયુક્ત થયા એમનું નામ પણ રામદાસજી છે. સદુ પાંડેજી, કુમનદાસજી બધા જ સખાઓ રામદાસજીને કહે છે, આપ જરા શ્રીનાથજીને જઈને વાત કરો કે આ યવનોનો ઉપદ્રવ થયો છે અને અમે કેવી રીતે બચાવશું, કેવી રીતે રક્ષણ કરશું. અને રામદાસ મુખ્યાજી જ્યાં શ્રીનાથજી પાસે ઉપર ગયા, રામદાસજી કહે છે, લાલા યવનોનો ઉપદ્રવ થયો છે. રામદાસજી તમે છે ને એક મોટો પાડો મંગાવો. રામદાસજી વિચારમાં પડ્યા કે
આ યવનોની સેનાના ઉપદ્રવનો પાડા સાથેનો શું સંબંધ? મહારાજ યવનોની અરે રામદાસજી પાડો મંગાવો. મહારાજ અરે પાડો મંગાવો. હજી તો પેલા કઈક બોલે ને પાડો પાડો પાડો, 5-6 વાર પાડો પાડો કર્યો. હવે રામદાસજી કે છે એક તો અમે આટલા બધા ટેન્શનમાં છીએ, અહીંયા શ્રીનાથજીને પાડા મંગાવવાની સૂચે છે, આ બધું શું થાય છે? પાડો. રામદાસજી ગભરાતા ગભરાતા નીચે ગયા, બધાને વાત કરી કે શ્રીનાથજીને મેં વાત કરી પણ મારી વાત આખી સાંભળે તો કંઈક કહું ને, એ સાંભળતા જ નથી. પાડો 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 કરે છે, પાડો મંગાવો. પાડો હાજર થઈ ગયો છે. અને જ્યાં પાડો હાજર થયો, રામદાસજી ઉપર આવ્યા. મહારાજ પેલી યવનોની સેવા, એ મુખિયાજી મને પાડા પર પધરાવો. હજી તો મુખિયાજી યવનોની સેનાની લાઈનને પૂરી કરે તે પહેલા તો શ્રીનાથજી પાડો બોલી નાખે અને વાત કાપી નાખે. એટલે રામદાસજીને સમજાયું નહીં કે આ શું કરવા માંગે છે. અને શ્રીનાથજી બાવાને હેમ કુશલ એ પાડા ઉપર પધરાવવામાં આવ્યા છે. જ્યાં શ્રીનાથજી બાબા પાડા પર બિરાજમાન થયા છે, 4 જણા ઘેરી વળ્યા છે. સદુ પાંડે, રામદાસજી, કુમનદાસજી, એકાદ સખા. શ્રીનાથજી કોઈને દેખાય નહીં એ રીતે. વિચાર કરો, આ જગતનો નાથ આ શ્રીનાથજી બાબા પોતાની લીલામાં એકવાર પાડા પર પણ બિરાજમાન થયા છે, ભેંસ ઉપર બિરાજ્યા છે. વિચાર કરો કેવા કૃપાળુ છે, જેમની લીલાઓના અંદર કોઈ મર્યાદા નથી, જસ્ટ કૃપા. કંઈ પણ ભગવાન કરી શકે છે. આપણે ભગવાનને મળવા જઈએ ને ત્યારે આપણે બધા લેબલો લઈને જઈએ છીએ, પણ ભગવાન જ્યારે આપણને મળવા આવે ને ત્યારે લેબલ કાઢીને આવતા હોય છે કે હું ભગવાન છું. આપણે ભગવાનને મળવા જઈએ ત્યારે લેબલો સાથે જઈએ છીએ, હું આ છું, હું તે છું, મને આટલી સગવડો જોઈએ, મને આટલી વ્યવસ્થા જોઈએ. પણ ભગવાન જ્યારે જીવને મળવા આવે છે ને ત્યારે લેબલ કાઢીને આવે છે. હું ભગવાન છું એના લેબલથી નથી આવતા, હું તારો છું એના લેબલથી આવે છે. તારો બનીને આવું છું. એક વાર આ પ્રસંગ નીકળ્યો તો કહું. એ વખતે ગુસાઈજીના સમયમાં ઘણા બધા રાજાઓ એ ગુસાઈજીના શરણે આવ્યા. આ રાજાની ઈચ્છા થઈ કે મારી રાણીને ભગવાનના દર્શન કરાવવા છે. અને રાણીને જ્યાં દર્શન કરવાની ઈચ્છા થઈ, અને રાજા તો બહુ ટેવાયેલો હતો ધક્કા મુક્કીમાં દર્શન કરવાથી, પણ આ રાણી થોડી સોફિસ્ટિકેટેડ, રાણીને બહુ ધક્કા ગમે નહીં. એટલે રાજા લઈ ગયો, ચાલ શ્રીનાથજીના દર્શન કરવા. અને રાણીએ જોયું આટલી બધી ભીડમાં તો કે મારાથી જવાતું હોય, આટલું બધું ભીડ ભાડ છે, આટલા બધા ધક્કા મુક્કી છે, ના ના ના, હું તો પડદામાં રહેનારી છું, આમ છે ને તેમ છે, મારા તો લવાજમાં સાથે 4-5 દાસીઓને સાજુબાજુ જ્યાં સુધી નહીં લઈ જાઉં ત્યાં સુધી મને દર્શન કરવા નહીં ફાવે, આમ તેમ. હવે જીદે ચડી. એને દર્શન પણ કરવા છે પણ આ રીતે નથી કરવા. હવે આ જીદ કેવી છે જુઓ. એટલે રાજા ગુસાઈજી પાસે પધાર્યા અને ગુસાઈજીને કીધું કે પ્રભુ મારી રાણીને દર્શન કરવા છે પણ આ ધક્કા મુક્કીમાં નહીં ફાવે. હવે એની ઈચ્છા છે કે દર્શન તો કરવા છે પણ એકાંતમાં થોડુંક થઈ શકતું હોય તો આપની બહુ કૃપા. ગુસાઈજીએ જઈને શ્રીનાથજીને કીધું અને શ્રીનાથજી હા પાડી, વાંધો નથી. અને હા પાડીને પાછું વાંકું હસ્યા. શ્રીનાથજી બાબાનું સ્મિત છે ને એ વાંકું સ્મિત છે. હા પાડીને પાછું હસ્યા એટલે ગુસાઈજી સમજી ગયા કંઈક કાવતરું છે. એકાંતમાં મળવા માટે રાણીને અનુમતિ આપી છે. દર્શનનો સમય અલગ જગ્યાથી રાણીને લાવવામાં આવી 2-3 દાસીઓ સાથે. અને તમે જુઓ કે દર્શનમાં કેવી ભીડ હોય છે કે નહીં. 5 વાગ્યાના દર્શન હોય ને તો 4:45 લોકો આવી જાય કે અમને પહેલા થાય, અમને પહેલા થાય. દર્શન કરવાનું લોજિક નથી હોતું, પહેલા થાય ને એનું લોજિક હોય છે. પહેલા થાય, દર્શન તો થવાના જ છે, પહેલા થાય. અમે બધા પહેલા. એટલી બધી ભીડ એ દ્વાર ઉપર લાગી ગઈ છે. અને આમ દ્વારથી આમ પેલો બારણું છે ને આમ આગળ જાય પાછળ જાય. પહેલા તો એવા કે આગળ જાય પાછળ જાય, આગળ જાય પાછળ જાય, સાંકળ લાગેલી છે. પણ આમ રશ એટલો બધો વધી રહ્યો છે. અને રાણી એકાંતમાં આવી છે. હજી તો આમ
પલ્લું નીચું નાખીને જ્યાં શ્રીનાથજીના દર્શન કરવા ગઈ ત્યાં તો શ્રીનાથજી ખિલખિલાટ હસ્યા અને દોડ્યા ત્યાંથી અને દોડીને પેલા દરવાજાની સાંકળ ખોલી અને હજારોની તાદાદમાં ત્યાંથી વૈષ્ણવ નીકળ્યા અને રાણી ઉપર પડ્યા અને આખી રાણી ચકદાઈ ગઈ. ચિત્રે હાલ દશા થઈ ગઈ, એની ચાદર આમ તેમ ઉડી ગઈ, એના કપડા ફાટી ગયા, એની દશા બગડી ગઈ ને આમ લોહી વોહી થઈ ગયા અને બધા લોકોના પગ એના પર પડ્યા ને એવો ડૂચો થઈ ગયો એનો. અને બહાર નીકળતી રડતી હવે દાસીઓએ ક્યાં અટવાયેલી છે ના અટવાયેલી છે ને એકલી બહાર નીકળી અને રાજા બહાર ઉભા હતા અને રાજા પણ પરીક્ષાના ભાવે ઉભા હતા. થઈ ગયા દર્શન રાણીજી? દર્શન કરવા ગયા હતા, થઈ ગયા? રાણી કે છે મારી અક્કલ ઠેકાણે આવી ગઈ. શ્રીનાથજી પાસે કોઈ પણ પ્રકારના લેબલ લગાડીને ન જવાય. શ્રીનાથજી પાસે તો બસ હું તારો છું ને આ લેબલ લગાડીને જવાય. ભગવાન પાસે જઈએ ત્યારે ભગવાનના બનીને જઈએ. એમ ભગવાન જ્યારે આપણા પાસે આવે છે ત્યારે આપણા બનીને આવે છે. એમાં કોઈ લેબલ નથી ભગવાનનું. જો ભગવાન ભગવાનનો લેબલ લગાડે તો ભગવાને પાડા પર બિરાજે. અગર પાડા પર ભગવાન બિરાજે છે એનો અર્થ એ છે કે ભગવાન કોઈ લેબલ લગાડતા જ નથી, પાડા પર બિરાજ્યા છે. 4 જણા ઘેરીને ઉભા છે તાકે શ્રીનાથજી કોઈ દેખાય નહીં. અમુક વ્રજવાસીઓ ગયા, અરે पांडे जी ये भैंसे को कहां ले जा रहे हो? अरे तुमने सुना नहीं है यवनों का उपद्रव हुआ है, उनको मेरा भैंसा पसंद आ जाए और चुरा कर ले जाए तो इसको छिपाने जा रहा हूं. એ વખતે એ પાડા ઉપર કોઈને પણ અમારા શ્રીનાથજી બાબા દેખાયા નથી. અત્યારે આ બધાને યવનોનું ટેન્શન છે અને આ લોકોને લાગે છે કે આ શ્રીનાથજી અમને ક્યાં લઈ જઈ રહ્યા છે ખબર નથી. શ્રીનાથજી કહે છે હું જ્યાં ડિરેક્ટ કરું ત્યાં જવાનું છે, કોઈએ કંઈ બોલવાનું નથી, ચૂપચાપ હું જેમ કરું એમ કરતા રહો. બધા ચૂપ થઈ ગયા છે. શું કરે? શ્રીનાથજી હટ પકડી છે, હું કહું એમ જ કરવાનું છે. અને યવનોનો તો અત્યારે વિચાર જ નથી. આ લોકોને ટેન્શન થયું કે આ યવનોની જો સેના અત્યારે આવી ગઈ ને શ્રીનાથજી અહીંયા ઉઘાડા ખુલ્લા બિરાજમાન છે પાડા ઉપર, અમે કેવી રીતે એમનું રક્ષણ કરશું? પણ હવે શ્રીનાથજીની ઈચ્છા છે જેમ કેમ કરો. અને આ પાડા પર શ્રીનાથજી બિરાજમાન થઈને આગળ વધતા ગયા અને આગળ વધતા ગયા તો એક બહુ મોટા જંગલના અંદર શ્રીનાથજી પ્રવેશ કર્યો છે. એવો મોટો જંગલ છે અને હવે તો સાંજ પડી રહી છે, રાત્રિ થઈ રહી છે, કોઈ પ્રકાશ પણ દેખાતું નથી, અંધારું જંગલ છે અને ઘનઘોર અંધારા જંગલના અંદર શ્રીનાથજીએ પ્રવેશ કર્યો છે. આ જંગલનું નામ છે ટોંડકો ઘનો. અને આ એટલો બધો ઘનો જંગલ છે, એટલો બધો ગહેરો જંગલ છે, એટલી બધી એના અંદર અલગ અલગ પ્રકારના વૃક્ષો છે, એટલા બધા જીવજંતુઓ છે, એટલા બધા સાપોનો અવાજ આવી રહ્યો છે, એટલા બધા જંતુઓનો અવાજ આવી રહ્યો છે. આ 4 જણા ગભરાઈ રહ્યા છે. આ શ્રીનાથજી બાબા કયા જંગલમાં અમને લઈ આવ્યા છે? આ જંગલના અંદર શું મંગલ કરવાના છે? આ જંગલના અંદર જઈને કોઈ આમ તેમ આવી ગયું, કોઈ જીવજંતુ કરડી ગયું, કોઈ સાપ વાપ અમને ડંસી ગયું, અમારું શું થશે? અમારું આ થશે, અમારું તે થશે. જો કે શ્રીનાથજી અમારા સાથે છે, અમને કંઈ જ થવાનું નથી, અમને શ્રદ્ધા છે, પણ ચિંતા થઈ છે એક સ્વભાવવશ. આગળ વધતા ગયા, હજી આગળ વધતા ગયા, કશું દેખાતું નથી. અરે હવે તો મોટા મોટા કાંટાઓ આવી રહ્યા છે, ગોખરું આવી રહ્યા છે, એક એક કાંટો પગને વાગે છે, અમુક કાંટાઓ ભાઈઓને વાગે છે, કપડા ફાટવા લાગ્યા છે, લોહી લુહાણ શરીર થવા લાગ્યું છે. પણ છતાંય શ્રીનાથજી બાબા પોતાના સાથે છે એટલે શ્રીનાથજી બાબા જ્યાં જાય ત્યાં લઈ જવું એ એમનો સિદ્ધાંત હતો. આગળ વધે છે, ગભરાતા જાય છે. એકદમ સુનસાન જંગલ છે, એ જંગલમાં કંઈ દેખાઈ નથી રહ્યું. બસ શ્રીનાથજી બાબા જ્યાં કહી રહ્યા છે ત્યાં પાડો આગળ વધી રહ્યો છે. પાડો પણ એના આંખમાં પણ તેજ આવી ગઈ છે. એના ઉપર સાક્ષાત એ જગતનો નાથ બિરાજમાન છે, પણ એ પાળાને જરા પણ એ ભાર લાગતો નથી. ત્રિભુવનનો ભાવ ઉઠાવનાર એ જગતનો નાથ જ્યારે એના પીઠ પર બિરાજમાન હોય એ પાડો જરા પણ ગભરાયો નથી. ધીમી ગતિ આગળ વધી રહ્યો છે. અંધારા ઘનઘોર જંગલમાં શ્રીનાથજી આગળ વધી રહ્યા છે અને જ્યાં આગળ વધ્યા ત્યાં ધીરેથી કોઈના ચાલવાનો અવાજ આવી રહ્યો છે. એકાદ સસલા આમ તેમ દોડી ગયા છે, એકાદ ગિલોડીઓ આમ તેમ દોડી ગઈ છે, ઉપરથી પત્તાઓ પડી રહ્યા છે, કોઈનો જોરથી આગળથી ચાલવાનો અવાજ આવે છે. અને ચાલતા જ્યાં અવાજ સંભળાઈ રહ્યો છે આ લોકોએ લાઠીની પકડ મજબૂત કરી છે કે આજે તો જે પણ થાય અમારા શ્રીનાથજીને બચાવીને રહીશું. જે આવશે ને 2 લાઠીના વાર કરીને એને ત્યાં ને ત્યાં જ ઉતારી દઈશું. આજે કોઈની તાકાત છે, કોઈ શ્રીનાથજી પાસે આવી નહીં શકે, કોઈ એમને સ્પર્શ નહીં કરી શકે. દૂરથી કોઈના ચાલવાનો અવાજ આવે છે. આ લોકોને થાય છે કોઈ ઉપદ્રવી જીવ લાગે છે, આ કોઈ ઉપદ્રવી જીવથી આપણે નિપટવાનું છે. આગળથી ચાલતા એ માણસ આવી રહ્યો છે અને જ્યાં એ માણસ આમ વૃક્ષોની વેલીઓમાંથી બહાર નીકળે છે આ લોકો લાકડી મારવા ગયા, પણ જ્યાં લાકડી મારવા ગયા પેલો આમ સાષ્ટાંગ દંડવત કરી ગયો. લે
ખોદા પાળ નીકળી જોયા. સાષ્ટાંગ દંડવત કર્યા છે પાળાને, શ્રીનાથજીને. અને જ્યાં સાષ્ટાંગ દંડવત થયા ત્યાં તો શ્રીનાથજી બાબા ખૂબ મંદ મંદ મુસ્કાયા. અચાનક એ જંગલના અંદર પ્રકાશ જાગૃત થઈ ગયો છે. ધમધમતા બપોરના તડકા જેવો પ્રકાશ આવી ગયો છે. બધાને દેખાઈ રહ્યું છે કોણ છે સામે. એ તો કોઈ બહુ મોટા સંન્યાસી છે, નાગા સંપ્રદાયના ચતુરા નાગા, બહુ મોટા મહંત છે. સાષ્ટાંગ દંડવત કર્યા છે અને શ્રીનાથજી આ ચતુરા નાગાને કીધું છે, અરે ચતુરાજી, તમે આ ઘનઘોર જંગલમાં શું કરો છો? હે શ્રીનાથજી બાબા, આપ તો અંતર્યામી છો, આપ તો બધું જાણો જ છો, પણ આજે ખરેખર મારું જીવન ધન્ય બની ગયું છે. શ્રીનાથજી જાણતા હતા કે આ ચતુરા નાગાનો એક નિયમ હતો કે ગિરિરાજજી ઉપર પગ નહીં મૂકવું, કારણ કે એ ગિરિરાજજીના એ અતિ અલૌકિક સ્વરૂપથી જ્ઞાત હતા. એમને ખબર હતી કે ગિરિરાજજીનું એ અતિ અલૌકિક, એ નિત્ય લીલાનું સ્વરૂપ કયું છે, અને એમના પર હું પગ મૂકું ના. અને એમને પ્રણ લીધેલો કે ભલે હું ગિરિરાજજી પર પગ મૂકીને તો શ્રીનાથજીના દર્શન કરવા નહીં જ જાઉં. જ્યાં જીવ પ્રભુ સુધી નથી આવી શકતો ત્યાં પ્રભુ એની ચિંતા કરે છે કે મારા દર્શન વગર કેવી રીતે જીવી શકશે. ત્યાં પ્રભુ સાક્ષાત એના પાસે જંગલમાં પધાર્યા છે, એ પણ પાડા પર બેસી. આ સત્ય ઘટના શ્રીનાથ ચરિત્રમાં પાડા પર બેસીને અમારા શ્રીનાથજી પધાર્યા છે. હે પ્રભુ, આપ ધન્ય છો, આપને ખબર હતી કે હું આપના દર્શન નહીં કરી શકું, તાકી આપ સાક્ષાત મારા માટે એ દર્શન મને દેવા અહીંયા પધાર્યા છો. મારું જીવન સફળ થઈ ગયું. પણ હજી પેલા જે 4 જણા છે ને, લોકોને કઈ ખબર પડી નથી આ શું થઈ રહ્યું છે. એ લોકો તો હજી પેલા યવનોના ટેન્શનમાં છે. ચતુરાજી, તમે અહીંયા શું કરો છો? મહારાજ, હું તપ કરું છું. અહીંયા આ જંગલના અંદર બધા અકાળ પડવાથી, દુકાળ પડવાથી અહીંયાના ખેડૂતો બહુ દુખી છે, અને આ બધા જ દુખી ખેડૂતોને સુખ આપવા માટે હું તપ કરું છું. ચતુરાજી, હવે તમે ચિંતા નહીં કરો. અમારા પગલા આ જંગલમાં થયા છે ને, આજથી કાલે સવારે તમે જોજો, તમારા જેટલા પણ ખેડૂતો છે, જેટલા પણ અહીંયાના ગરીબ લોકો છે, એ બધાના જીવનના અંદર હરિયાળી આવી ગઈ હશે, એ બધા સુખી થઈ ગયા હશે. વાહ મહારાજ, આપે બહુ મોટી કૃપા કરી. સાષ્ટાંગ દંડવત 3 વાર કર્યા છે. આપ અહીંયા જંગલમાં પધાર્યા છો, અને એ વખતે ચતુરા નાગાએ કંટોલાનું શાક સિદ્ધ કરીને શ્રીનાથજીને ભોગ ધર્યું છે. અને શ્રીનાથજીએ રામદાસ મુખિયાજીને કીધું, રામદાસજી, પેલો શીરો લાયા છો ને બંટામાં, કાઢો. રામદાસજી કે છે, મહારાજ, યવનોની સેનાનો ઉપદ્રવ છે. અરે શીરો કાઢો ને તમે, અત્યારે યવન યવન કરો છો. હજી એ યવનમાં જ ધૂનકી અટકી છે. કદાચ અહીંયા 2-3 દિવસ રોકાવું પડે, અને કદાચ કઈ ખૂટી જાય ને આપને શીરો અરોગાવવો પડે. કાઢો શીરો અત્યારે, અમે આ શાક સાથે શીરો અરોગશું. શીરો અરોગાવ્યો છે. અહીંયા શ્રીનાથજી એ અરોગી રહ્યા છે, અને શ્રીનાથજીને તો કીર્તન વગર ચાલે જ નહીં. જાગતા પડતા, ભોજન કરતા, લીલા કરતા, કીર્તન, આપણા હવેલીઓના અંદર કીર્તન ચાલુ જ હોય છે ને, કોન્સ્ટન્ટ કીર્તન કીર્તન કીર્તન. એટલે જ આ શ્રીનાથ ચરિત્ર કથામાં કોન્સ્ટન્ટ ચાલુ જ હોય છે. તમને શાંતિ મળે છે? તમે થાક ખાઓ છો? જોરથી ના બોલો. હા, આ ઓર્ગન ચાલુ જ હોય ને. બીજી બધી કથામાં તો શું રિલેક્સ થઈ જતા હોય બધા, બગાસું ખાઈ લે એકાદ. પણ અહીંયા શ્રીનાથજી કથા ચાલતી હોય ને, એટલે શ્રીનાથજીને તો કોન્સ્ટન્ટ પેલું બેકગ્રાઉન્ડમાં વાગતું જોઈએ, કોન્સ્ટન્ટ સંગીત ચાલવું જોઈએ, કેમ કે કથા શ્રીનાથજી જ કરતા હોય છે શ્રીનાથ ચરિત્રની. અહીંયા કોન્સ્ટન્ટ ચાલતું હોય. અહીંયા શ્રીનાથજી ભોગ આરોગે ત્યારે તમે કીર્તન કરેલો ને. હા, यहाँ भोग आरोग रहे हैं और यहाँ कुम्मनदास जी वो कीर्तन कर रहे हैं. અને એ કુમ્મનદાસ જી આ વખતે શું વર્ણન કરી રહ્યા છે? દર વખતે તો લીલાઓનું વર્ણન કરે, પણ આ વખતે કઈ લીલાનું વર્ણન કર્યું છે જે અમે આટલા હેરાન થયા એ લીલાનું વર્ણન કરે છે. भावत है तो ही टोड़ को घनो, भावत है तो ही टोड़ को घनो, कांटा लगे
પોખરું લગે ફટ્યો જાત સબ તનો ભાવત હૈ તો હી ટોડ શું કહે છે કુંભદાસજી કે આ બધું ભગવાનની લીલા છે. અરે આ ભગવાનની લીલા કેવી છે? કોઈ યવન વવનનો ઉપદ્રવ થવાનો નથી, કોઈ યવનો આવવાના નથી. આ તો જાણી જોઈને આ બધો ઉપદ્રવ ઊભો કર્યો, કારણ કે ઉપદ્રવ ઊભો થાય તો આવા પાડા મંગાવાય અને પાડા પર બેસીને આ રીતે જંગલમાં જવાય. અને ભગવાનની આ બધી લીલા છે, આ બધું ભગવાનનું ધાર્યું કરેલું છે. કોઈ યવનની સેના આવવાની નથી. અને કેવી લીલા કરી છે કે એ લીલાના અંદર અમારા કપડા ફાટી ગયા છે, અમને કેટલા બધા કાંટા લાગ્યા છે. અને શ્રીનાથજી બાબાએ કેવી અલગ પ્રકારની લીલા આ વખતે કરી છે. અમારી પરીક્ષા આ વખતે અંધાર્યા જંગલના અંદર લીધી છે, પણ શ્રીનાથજીના અમને શ્રીનાથજી બહુ પ્યારા છે. જો ભી કષ્ટ દેંગે ઉસકો હમ સહન કર લેંગે. आवत जावत बोल निवार बैठत है ताहाँ एक जनो सिंह कहाँ सिंह कहाँ लोकल को डर छोड़ दिया भवन अपनो भावत है तो ही तोड़ को घनो. શ્રીનાથજીએ ભોગ આરોગ્યું અને ભોગ આરોગીને હવે ફરી પધારી રહ્યા છે જંગલના બહાર. અને જ્યાં જંગલના બહાર નીકળ્યા ત્યાં તો દૂરથી એક વ્રજવાસી દોડતો દોડતો આવ્યો. અરે પાંડેજી, એ યવનોનો જે ઉપદ્રવ થયો હતો ને, એ સેના આવી રહી હતી ને, એ તો સેના પાછી જતી રહી છે. આ બધા કે અમને તો ખબર જ હતી કે આ બધી પરમાત્માની લીલા છે. આ ચતુરા નાગા ઉપર કૃપા કરવી હતી, સામેથી એને દર્શન આપવા હતા, એટલે આ ઉપદ્રવ ઉભો ભગવાને કરાવ્યો. જીવનના અંદર પણ ભગવાન પોતાના પાસે જ્યારે આવવા માંગે ને, જીવનના અંદર જ્યારે પ્રભુ તમારા પાસે આવવા માંગે ને, ત્યારે કોઈને કોઈ લૌકિક ઉપદ્રવ કરાવશે, કોઈને કોઈ એવી પરિસ્થિતિ ઊભી કરશે, કોઈને કોઈ એવું દુઃખ આપશે કે એમાંથી ઘણીવાર વૈરાગ જન્મે અને પરમાત્માના એ સ્વાનુભવના દર્શન થાય. એવા ઉપદ્રવ થવાના જ છે. એ પરમાત્મા કી લીલા છે. પધારી ગયા છે શ્રીનાથજી ફરી અને મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે. ભક્તો પર કૃપા કરવાનો ભગવાનનો સ્વભાવ. અનેક ભક્તો ઉપર ભગવાન આ રીતે લીલાઓના માધ્યમથી કૃપા કરતા. પરમાત્મા જે કે છે એ કરે છે. પરમાત્મા પોતાના વચનોને ખૂબ પાડે છે. અને પરમાત્મા એકવાર કોઈને વચન આપે પછી એને પૂરું કરે છે. વચનના ખૂબ પાકા છે અમારા શ્રીનાથજી. ગુસાઈજી એ વખતે ખૂબ પ્રવાસ કરતા. અને એકવાર ગુસાઈજી પધાર્યા છે મેડતામાં. અને મેડતા એ એક જમાનાના અંદર નાશ પામી ગયું હતું. પછી દુદાજી રાઠોડે ફરી એ મેડતાને સુંદર રીતે જાગૃત કર્યું છે. આ દુદાજી રાઠોડના બે પુત્ર થયા છે. એકનું નામ છે વિરમસિંહજી અને બીજાનું નામ છે રતનસિંહજી. વિરમસિંહજીની 3 સંતાન થઈ છે. એકનું નામ છે વીરા, બીજા પુત્રનું નામ છે જયમલ અને બીજી પુત્રીનું નામ છે અજબકુંવર. અને રતનસિંહજીને એક સંતાન થઈ છે અને એ પુત્રીનું નામ છે મીરા. આ મીરા અને અજબકુંવર એ પિતરોઈ બહેનો હતી. આગળ જતા મીરાના લગ્ન એ મહારાણા સાંગાના સુપુત્ર ભોજરાજ સાથે થયા અને અજબકુંવરના લગ્ન એ ઉદયસિંહ સાથે થયા, જેના નામ ઉપરથી ઉદયપુરનું નામ પડ્યું. મીરા અને અજબકુંવર એ ભગવાનની ભક્તિના અંદર ઉત્તીર્ણ સ્થાનને પ્રાપ્ત કરે છે. મીરા એની ભક્તિની
ચરમ સીમાએ અંતિમ ક્ષણોના અંદર કૃષ્ણના અંદર સમાઈ ગઈ છે. મીરા એ ભક્તિની ચરમ સીમાએ અંતિમ ક્ષણોમાં, પોતાના જીવનના છેલ્લા ક્ષણોમાં એ કૃષ્ણના અંદર સમાઈ ગઈ છે. અને અજબ કુંવરની પુષ્ટિ ભક્તિથી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રીનાથજી બાબા એની હૃદયરૂપી કોઠડીમાં સમાઈ ગયા છે. મીરા કૃષ્ણમાં સમાઈ ગઈ અને પુષ્ટિ ભક્તિથી અમારા શ્રીનાથજી એ કોઠડીમાં સમાઈ ગયા. જ્યાં કદાચ પોતાના હિત માટે પણ ભગવાનની પૂજા છે એ મર્યાદા છે, પણ પોતાનું અહિત જ્યાં થતું હોય એ કરીને પણ ભગવાનને સુખ આપવાની જે ભાવના છે એ પુષ્ટિ ભક્તિ છે. કદાચ મને શ્રમ પડે તો વાંધો નહીં, પણ મારા પ્રભુને શ્રમ પડવું નહીં જોઈએ, એ પુષ્ટિ ભક્તિ છે. મર્યાદાના અંદર કદાચ પોતાને શ્રમ ન પડે એના માટે ભગવાનને શ્રમ આપી શકાય છે, પણ પુષ્ટિમાનના અંદર પોતાને શ્રમ પડે તો પણ ભગવાનને શ્રમ નથી આપવું. આ વિચાર એ પુષ્ટિ. મીરા એ ખૂબ સારી મર્યાદા ભક્ત બની. મીરા કે પ્રભુ गिरधर नागर, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई. અને અજબ કુંવર એ પુષ્ટિ ભક્તિના અંદર પોતાના ચરમ સીમાએ પહોંચી છે. એકવાર શ્રી ગુસાઈજી એ મેળતા પધાર્યા છે અને અજબ કુંવર અને મીરાબાઈ બંને શ્રી ગુસાઈજીના દર્શનાર્થે ગયા છે. મીરાબાઈ અને અજબ કુંવર બંને ગુસાઈજીને દંડવત કરીને ગુસાઈજીના સમીપ બેઠા છે સામે. એ વખતે બંને જે ભેટ ધરી, ગુસાઈજીના એક સેવકે કહ્યું કે અમારા ગુસાઈજી એ સેવક કર્યા વગર કોઈની પણ ભેટને સ્વીકારતા નથી. આ સાંભળીને મીરાબાઈને તો બહુ દુઃખ થયું નથી, કારણ કે મર્યાદા ભક્ત હતા. પણ આ સાંભળીને અજબ કુંવરબાઈને ખૂબ દુઃખ થયું, કારણ કે પહેલી વાર ગુસાઈજીને જોતા જ એમના અંદર શ્રીનાથજીના દર્શન એમને થયા છે. અને અજબ કુંવરને મનમાં થયું કે મારે આ શ્રીનાથજીને પામવા છે, મારે આ શ્રીનાથજીની ભક્તિ જો કરવી હશે તો ગુસાઈજી મહારાજના સત્સંગ વગર, એમની કૃપા વગર આ શ્રીનાથજીની ભક્તિ મારા હૃદયમાં સિદ્ધ નહીં બને. એને દુઃખ થયું કે હું ગુસાઈજીની સેવિકા નથી. રડવા લાગી છે. બીજા દિવસે ગુસાઈજી પાસે જઈને કહ્યું છે કે આપ મને શરણે લો, મને બ્રહ્મ સંબંધ દીક્ષા આપો, મને શ્રીનાથજીની ભક્તિ સિદ્ધ કરવી છે. આપનામાં સાક્ષાત શ્રીનાથજીના હૃદય દર્શન કર્યા છે. ગુસાઈજીએ ભાવિને ધ્યાનમાં રાખતા અજબ કુંવરને બ્રહ્મ સંબંધ દીક્ષા આપી છે. અને હવે જ્યારે જ્યારે ગુસાઈજી મેળતા પધારે, અજબ કુંવરબાઈ સાથે ખૂબ સત્સંગ થાય, ખૂબ પ્રશ્નોત્તરી થાય, અને એના ભાવની એટલી બધી વૃદ્ધિ થઈ ગઈ કે હવે એટલી સુંદર શ્રીનાથજીની, એટલી સુંદર ઠાકોરજીની સેવા કરે કે હવે શ્રીનાથજી બાવાનો એને સાક્ષાત્કાર થવા લાગ્યું છે. ભગવાનની કૃપા તો જુઓ કે સાક્ષાત શ્રીનાથજી બાવા એ અજબ કુંવરની કોઠડીમાં પધારીને એ અજબ કુંવર સાથે ચોપટ ખેલતા. મેં કીધું ને, ભગવાનના સ્પેશિયલ ભક્તો હોય છે. દૂધમાં નરો, માખણમાં પેલી વહુ, હોળીમાં પેલી સુરંગી, અને ચોપટમાં અજબ કુંવર. ભગવાન પણ ભક્તોની કેટેગરીના અનુસાર એમના પર કૃપા કરે છે. વ્રજવાસીઓ એમના પાસે દૂધ માખણ જ માગી શકાય, એમના પાસે ચોપટ ના રમાય ને. પણ હવે અજબ કુંવર તો શેઠાણી છે, રાણી છે. એ રાણી પાસે દૂધ મિશ્રી માંગવા કરતા ભગવાન કે છે इसके साथ तो चौपट में आनंद आएगा. રાજસી અંદાજ વાળા જો શતરંજ, એ રાજસી અંદાજનું આખી રમત છે. ચોપટ રમે છે. અને અજબ કુંવર છે ને થોડી જિદ્દી પ્રકૃતિની. ભગવાનના ભક્તોની પણ ઘણી બધી કેટેગરીઝ હોય ને. ઘણા એકદમ કહ્યા કરા ભક્તો હોય, ભગવાન જેમ કે એવું કરી નાખે. ઘણા જિદ્દી ભક્તો હોય, ઘણા કુમનદાસજી જેવા કયાગરા, ગોવિંદ સ્વામી પાછા જિદ્દી. અજબ કુંવરે થોડી જિદ્દી હતી, થોડી સ્ટબન. એક વાર ચોપટના અંદર અજબ કુંવર સામે અમારા શ્રીનાથજી હારી ગયા છે. અને જ્યાં શ્રીનાથજી હારી ગયા
ત્યાં શ્રીનાથજીએ કીધું, માંગ અજબ, તુજે ક્યાં ચાહીએ? અને અજબે કેવું માંગ્યું છે જે કોઈ માંગી ન શકે. અજબે શું કીધું છે? रोज व्रज में आवन जावन में आपको बहुत श्रम पड़े, हे प्रभु अब आप यहीं रह जाओ, अब मैं थाने वापस जाने ना दूंगी, अब यहीं रह जाओ. अरे अजब, पगली मत बन. जब तक गोसाई जी महाराज ये भूतल के ऊपर विराजमान है, अभी तो कितने जीवों के साथ ब्रज में लीला करनी है, मैं यहां कैसे रह जाऊं? आप चौपट में हार गए हो और आपने कहा मांगो, मैंने मांगा, आप यहीं रह जाओ. अब आपको मेरा ये मनोरथ पूरा करना होगा. શ્રીનાથજી બંધાઈ પણ ગયા છે, વાતે સાચી છે, હારી ગયો છું અને જે માંગે એ મારે આપવું પણ જોઈએ. સિદ્ધાંતની વાત સાચી છે અને શ્રીનાથજી અમારા બહુ સિદ્ધાંતવાદી, વચનોના બહુ કટિબદ્ધ. અભી બોલા અભી ફોક એવું શ્રીનાથજીનું નથી. એટલે શ્રીનાથજીએ અજબ કુંવરને વચન આપ્યું છે. હાર્યા એટલે હવે વચન આપ્યું છે કે અજબ, આજથી લઈને 100 વર્ષ પછી, આજથી લઈને 100 વર્ષ પછી હું તારી જ આ કોઠડીમાં મારું ભવ્ય મંદિર બનાવીશ અને અનેક વર્ષો સુધી તારા કોઠડીના અંદર હું સાક્ષાત બિરાજમાન થઈને અનેક જીવો પર કૃપા કરીશ, પણ 100 સાલ કે બાદ. अरे प्रभु 100 साल किसने देखे, वहां तक तो मैं रहूंगी भी कि नहीं उसकी क्या प्रमाण है? ત્યાં સુધી હું જીવીશ કે નહીં મને ખબર નથી. 100 વર્ષ કોને જોયા? अरे अजब, जा मैं तो को वरदान दूं कि आज से 100 साल के बाद जब तेरी उम्र 135 साल की होगी, उस वक्त तू भी वहां मेरे सामने मौजूद होगी. जा मैं तुझे आयुष्य का भी वरदान देता हूं. અજબ કુંવરબાઈને આયુષ્યનું વરદાન આપ્યું છે કે તારા કોઠડીમાં જ્યારે હું બિરાજમાન થઈશ આજથી 100 વર્ષ પછી, ત્યારે તું પણ એ વખતે મારા દર્શન કરશે. જા, હું તને આ વચન આપું છું અને હું ચોક્કસ તારા કોઠડીમાં આવીશ. 100 વર્ષ પછી શ્રીનાથજી બાબા એ અજબ કુંવરની કોઠડીમાં પધારશે. વિચાર કરો, કાંદીવલીના આંગણે શ્રીનાથ ચરિતામૃત કથામાં જ્યારે અત્યારે 6:30 વાગ્યા હોય સાંજના ને કાલે પૂર્ણાહુતિ કરવાની હોય, 100 વર્ષની કથા એ 2 કલાકમાં થાય ખરી? 100 સાલ કી કથા, કેમ કે શ્રીનાથજીને કાલે પધરાવાના છે ને કોઠડીમાં. હવે એ 2 કલાકમાં થાય? શું કરવું પડે? ફાસ્ટ ફોરવર્ડ. હે ફાસ્ટ ફોરવર્ડ. ફાસ્ટ ફોરવર્ડમાં ટેપ બગડી જાય. કોઈ પણ વિડીયો વાળો હોય ને એને પૂછો, આપણા બેઠા હર્ષદભાઈ, કેમ હર્ષદભાઈ બહુ સીડીને ફાસ્ટ ફોરવર્ડ કરીએ તો ટેપ બગડી જાય ને? હે બગડી જાય એટલે સ્કીપ કરવું પડે ને. સીડીમાં પેલું ને સ્કીપ એટલે સીધું કપચાઈ જાય. હર્ષદભાઈ બેઠા અહીંયા, એમને તો ફિલ્મોનો ઘણો અનુભવ છે. સ્કીપ એટલે આપણે અત્યારે સ્કીપ કરીએ, સીધા 30-40 વર્ષ કપચાઈ દઈએ, તો આખી કથા પૂરી થાય ને ભાઈ. ફાસ્ટ ફોરવર્ડમાં બગડી જાય. સ્કીપ. વીતી ગયા 40 વર્ષ, સ્કીપ. શ્રીનાથજી બાબા વ્રજમાં બિરાજમાન છે. હવે અજબ કુંવરે પ્રતીક્ષા કરી રહી છે ક્યારે આ 100 વર્ષ પૂરા થાય અને ક્યારે મારા શ્રીનાથજી બાબા એ મારા ત્યાં બિરાજમાન થાય સાક્ષાત. હવે આસ લગાડીને રાહ જોઈને બેઠી છે, એ સમયને પસાર કરી રહી છે. આ બાજુ શ્રીનાથજી બાબા 30-40-50 વર્ષ વીતી ગયા છે. એ વખત સુધી તો હવે કુંભનદાસજીને બધા પણ નિત્ય લીલામાં પધારી ગયા છે. એ વખતે હવે ભગવાનના ખાસ સખા એ ગોવિંદ સ્વામી છે. સખાઓમાં ગોવિંદ સ્વામી ચતુર્બુદ્ધ દાસ એ હવે બચ્યા છે. ગુસાઈજી બહુ પ્રવાસ કરે, 7 લાલજીઓ પણ, તો ગુસાઈજી બધા નેગ બાંધેલા કે શ્રીનાથજીની સેવાના અંદર અમુક નેગ બાંધેલા કે એના અનુસાર જ સેવા થવી જોઈએ. આ નેગ એટલે શું? તમે કદાચ કોઈક જગ્યાએ બહાર જાઓ અને તમારા છોકરાને કોઈ જગ્યાએ મૂકીને જાઓ તો તમે કદાચ સંભવ હોય તો ચિઠ્ઠી લખો કે મારા છોકરાને છે ને બોર્નવિટા નથી ભાવતું, કોમ્પ્લેન ભાવે છે.
અમારા શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી ગુસાઈનજી પણ અમારા મસ્તકે વલ્લભકુલના મસ્તકે ઠાકોરજી પધરાવીને જ્યારે પધાર્યા ત્યારે મહાપ્રભુજી કહે છે આ મારું સર્વસ્વ છે અને એમની સેવાની પૂર્ણ કાળજી રાખવી જોઈએ. એટલે એ ચિઠ્ઠી લખીને જે પધાર્યા ને એ જ પ્રણાલિકા બની ગઈ. એના આધાર પર જ આખી સેવા થાય. ઠાકોરજીને શું ગમે છે શું નથી ગમતું, હવે માતાને વધારે ખબર હોય ને એના બાળકને શું ગમે છે શું નથી ગમતું. નેગ નક્કી થયું અને એ નેગ પણ શ્રીનાથજીની ઈચ્છા અને આજ્ઞાથી જ નક્કી થયેલું છે. ગુસાઈજી એકવાર પ્રવાસ પર હતા અને એકવાર ગુસાઈજી ના પ્રવાસ પર જે વખતે હતા ત્યારે શ્રીનાથજીના એ નેઘના અંદર 2 કસંડી દૂધ ઓછું આવ્યું. 2 કસંડી એટલે 2 લોટા દૂધ ઓછું. પેલા ભીતરિયાએ વિચાર્યું કે 2 લોટા દૂધ જ ઓછું છે ને એમાં શું વાંધો છે, હવે શ્રીનાથજી એક દિવસ ઓછું દૂધ પીશો તો ચાલી નહીં જાય. 2 લોટા ઓછું, બીજું શું. તમે રોજની 6 રોટલી ખાતા હોય, તમે વિચાર આજે 4 ખાઓ, 2 રોટલી ઓછી, એમાં કેવું વાંધો કે ચરબી વધી જવાની, ઘટી જવાની. આપણા ખાવામાં નેગ નથી હોતા પણ ઠાકોરજીના ભોજનમાં નેગ હોય છે, કેમ કે ગુસાઈનજીની આડીથી સેવા થાય છે. શ્રી વલ્લભ કે ઠાकुर हमारे घर विराजमान है. સવાલ 2 કસંડી દૂધનો નહોતો પણ શ્રીનાથજીને અસંતોષ ત્યાં થયો છે કે ગુસાઈનજીના નેગમાં આ 2 કસંડી દૂધ ઓછું કરવા વાળો આ ભીતરિયો કોણ? 2 કસંડી દૂધનો નથી, 2 લોટા દૂધ ઓછું આવ્યું છે. હવે શ્રીનાથજી વિચાર્યું કે આજના દિવસમાં મારો જે 2 કસંડીનો જે કોટા છે પૂરો તો કરીશ, ભલે અહીંયા નહીં તો બહારથી કરીશ ખરો. શ્રીનાથજી નક્કી કર્યું કે એ બાને કોઈના પર કૃપા થઈ જશે. ઘણા વર્ષો થઈ ગયા છે કોઈના ઘરે પધાર્યો નથી, અવસર અચ્છા है और ભીતરિયા કો શિક્ષા ભી હો જાયગી. હવે શ્રીનાથજી આ 2 કસંડી દૂધનો એટલો મોટો રૂપ ઊભું કરે છે, હો હા કરશે. અને એ વખતે ગુસાઈજીના એક બહુ સારા સેવક હતા, એમનું નામ હતું કલ્યાણ ભટ્ટ. અને આ કલ્યાણ ભટ્ટની જે દીકરી હતી એનું નામ હતું દેવકા. આ વખતે શ્રીનાથજીએ નક્કી કર્યું છે કે અત્યાર સુધી હું જેટલા લોકોના ઘરે ગયો છું એ હું શ્રીનાથજી બનીને ગયો છું, દેવદમન બનીને ગયો છું. આ પહેલી લીલા એવી છે કે શ્રીનાથજી વેશ બદલીને પધારે છે. શ્રીનાથજી વિચાર્યું હું વેશ બદલીને જઉં. તો શ્રીનાથજી એક નાના છોકરાનો વેશ ધારણ કર્યો છે અને ગયા છે દેવકાના ઘરે 2 કસંડી દૂધ માંગવા. 2 વોટે ઓછા પડી જાય ને આખી સરકાર હલી જાય છે કે નહીં? 2 વોટ પણ ઓછા પડી જાય તો આખી સરકાર હલી જાય. તો આ તો વિશ્વની સરકાર શ્રીનાથજી જ્યારે હોય એમાં 2 કસંડી દૂધ ઓછું ક્યાંથી ચલાવી લેવાય? એમાં તો બધું પરફેક્શન જોઈએ. શ્રીનાથજી પધાર્યા છે દેવકાના ઘરે. દરવાજો ખટકાયું છે પણ એક વેશ બદલીને પધાર્યા છે. अरे ओ देवका दरवाजा खोल. कौन है करती दरवाजा खोलती આવી અને જ્યાં દરવાજો ખોલ્યો છે ત્યાં તો એક 7-8 વર્ષનો નાનો છોકરો ઊભો હોય છે સોનાનો કટોરો લઈને. દેવકાને ખબર નથી કે આ શ્રીનાથજી છે કારણ કે વેશ બદલીને આવ્યા છે. अरे ओ देवका तू तो कितनी सुंदर है, पूरे ब्रज के अंदर तेरे गुणगान गाए जा रहे हैं. देवका तू तो ऐसी है, देवका तू तो वैसी है. એટલા બધા વખાણ કર્યા દેવકાના. એ છોરે चल सीधा सीधा बता तुझे क्या चाहिए. अरे ओ देवका मुझे जरा 2 कसेंडी दूध दे देना. देवका कहते हैं देख मेरे घर को जो दूध है वो केवल मेरे देवदमन के लिए है, मेरे घर का दूध मैं और किसी को न दूं. अरे देवका मैं देवदमन का ही मित्र तो हूं, तू मुझे दूध पिलवाएगी ना उसमें देवदमन को संतोष मिल जाएगा क्योंकि मैं उनका मित्र हूं. ए छोरे अच्छा देवदमन मेरे बारे में क्या सोचे वो बता. अरे आजकल तो वो देवदमन के मन में ये अन्योर की देवका ही तो घूम रही है. अच्छा પોતાના પ્રેમીની વાત સાંભળીને એવી હરકાઈ ગઈ દેવકા
કે વાહ એ મારો વિચાર કરે છે, મારા બારામાં સોચે પણ છે, એના ધ્યાનમાં હું છું પણ ખરી. બહુ ખુશ થઈ ગઈ, હસવા લાગી, શરમાવા લાગી. ચાલ દેવકા 2 કસંડી દૂધ દે. પાછી સિરિયસ થઈ, ના, મારું 2 કસંડી દૂધ એ દેવ દમન સિવાય હું કોઈને આપવાની નથી. પ્લીઝ પ્લીઝ કરીને 4 થી 5 વાર આ સાક્ષાત શ્રીનાથજી એના પાસે દૂધ માંગી રહ્યા છે, ને આને ખબર નથી પડી કે આ શ્રીનાથજી સાક્ષાત માંગે છે. કેવી લીલા છે ભગવાનની. એકવાર પાળા પર બેસીને પધારે છે અને હવે અહીંયા ચાલતા પધારે છે દૂધ માંગવા માટે. દેખો લીલા ભગવાન की. બહુ કે છે પણ દેવકા સાંભળતી નથી. એટલે શ્રીનાથજી કહે છે ઠીક હે, મુફ્ત में नहीं सही. દૂધનો ભાવ શું ચાલે છે? દૂધનો ભાવ શું ચાલે છે? 1 લીટર દૂધનો ભાવ શું? તમને નથી પૂછતો ભલા માણસ. શ્રીનાથજી દેવકાને પૂછે છે 1 લીટર દૂધનો ભાવ શું? देवका के छे 3.5 पैसा. ठीक है, 3.5 पैसे के भाव से तू मुझे 2 कसंडी दूध पिला ले. पैसा थी पीवड़ा पर मैंने 2 कसंडी पीवू छे. अरे ओ छोरे, ये ग्वालिनियों का प्रेमालय है, ये कोई व्यापार का स्थान नहीं है. हाँ तो हमारू प्रेमालय छे, पर मेरा दूध तो वो देवदमन के लिए ही है. मेरा ये सिद्धांत है कि उनके सिवाय मेरे घर का दूध मैं किसी को न दूं. अरे 3.5 पैसे ना सही, 1 पैसो एक्स्ट्रा 4.5 पैसा में पण मने दूध आपजो. ना, श्रीनाथजी के चलो बहु थयुं. જ્યારે બહુ થાય ત્યારે શ્રીનાથજી શું કરે? બ્રહ્માસ્ત્ર. કાલે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કોના પર કરેલો? કોના પર? જોરથી, હજી જોરથી, હજી જોરથી. હવે સાંભળો છો ખરા બરાબર. કાલે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરેલો ભોળા ઉપર, અને આજે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ થશે ભોળી ઉપર. દેવકા એ ભોળી છે પણ જિદ્દી છે. હવે શ્રીનાથજી બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો છે. પોતાના હસ્તથી એ દેવકાના હસ્ત પર સ્પર્શ કર્યો છે અને ફરી એ વીજળીનો કરંટ એ દેવકાના આખા શરીરના અંદર ગયો છે. એના હૃદયના અંદર અચાનક હવે ઈચ્છા થઈ છે કે હવે આ દૂધ આપી દો. ગઈ અંદર 2 કસંડી દૂધ લેવા. સોનાના કટોરામાં દૂધ રેડતી ગઈ છે અને 2 કસંડી દૂધ એ શ્રીનાથજીએ એ વખતે આરોગ્યું અને હવે સંતોષ થયો. હવે મારો નેગ એ પૂરો થયો. હવે શ્રીનાથજીએ કીધું ચલ 4.5 પૈસા હું પૈસા તને આપીશ. ગ્વાલિની કહે છે અહીંયા કોઈ પૈસા વિસા આપવાના નથી. પૈસા ના નામથી તું મારું અપમાન કરે છે. ચલ તારું દૂધ પીવાઈ ગયું, હવે જા. શ્રીનાથજી કે પૈસા તમારે આપવા જ પડશે. પૈસા વગરનું દૂધ નહીં જ પીવું. હવે અહીંયા શ્રીનાથજી જીદે ચડ્યા છે કે જ્યાં સુધી તું પૈસા નહીં લે ત્યાં સુધી અહીંથી હું નહીં જાઉં. હવે પેલી અકળાઈ બહુ પૈસા 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 કરે છે, ચાલ કાઢ પૈસા. શ્રીનાથજી આમ તેમ હાથ નાખ્યા, પણ ધોતિયામાં ખિસ્સા ક્યાં હોય? તમે તો જબ્બા લેંગા પહેરો, પેન્ટ શર્ટ પહેરો, એમાં ખિસ્સા બહુ હોય. કેમ કે તમારે તો બધું રાખવાનું હોય ને. ઠાકોરજીને શું રાખવાનું? ઠાકોરજી ખિસ્સા માટે થોડા કરે છે કઈ. આપણે જીવીએ છીએ ખિસ્સા માટે. આપણે જીવીએ છીએ ખિસ્સા માટે. ઠાકોરજી તો આપવા માટે પધારે છે. અરે ધાત તેરી કી, પૈસા તો હું ભૂલી ગયો. પણ એક કામ કર, હું પૈસા તો તને આપીને જ જઈશ. શ્રીનાથજી જે કે ને કરે. લે આ સોનાનો કટોરો ગીરવી રાખ અને કાલે છે ને 4.5 પૈસાના ભાવથી આ સોનાનો કટોરો હું તારા પાસેથી છોડાવી લઈશ. લે આ કટોરો રાખ. અને દોડી ગયા. ગીરવી મૂકીને કટોરો ભાગી ગયા. અને જ્યાં શ્રીનાથજી ભાગી ગયા અને મંદિરમાં બિરાજમાન થઈ ગયા. એકાદ દિવસ પછી જયારે ગુસાઈજી પધાર્યા અને ગુસાઈજીએ જયારે મુખિયાજીને ભીતરિયાઓને પૂછ્યું કે શ્રીનાથજીને ભોગ આરોગવાનો છે, આ સોનાનો કટોરો ક્યાં છે? અને આખા મંદિરના અંદર ચારે બાજુ વાત ફેલાઈ ગઈ છે કે સોનાનો કટોરો ગુમ થઈ ગયો છે, ખોવાઈ ગયો છે. બધા ભીતરિયાઓ અંદર ઘુસડપુસડ કરવા લાગ્યા. આ કટોરો ક્યાં ગુમ થઈ ગયો? ગુસાઈજીને ખબર પડશે અને આપણા પર બધા
કોણે લીધો હશે? આ બધા પ્રશ્નો થશે. હો હા થઈ ગઈ. કટોરો ખોવાયો, કટોરો ખોવાયો, કટોરો ખોવાયો. બધા લોકો ગભરાઈ ગયા છે કે આ જરૂર આપણે પેલા 2 કસંડી દૂધ ઓછું કર્યું ને એટલે આ શ્રીનાથજી એક ચમત્કાર બતાડ્યો છે. આવી ભૂલ ક્યારે પણ જીવનમાં હવે કરશું નહીં. બધા ભીતર પ્રણ લીધો મનમાં. ક્યાં ગયો કટોરો? ગુસાઈજી આવીને લાલાને પૂછ્યું, લાલા वो सोने का कटोरा कहाँ गुम हुआ है? ત્યારે લાલા કે છે, આપના સેવક કલ્યાણ ભટ્ટની દીકરી દેવકા પાસે 2 કસંડી દૂધ અને સાકળના જેટલા પૈસા થતા હોય એટલા પૈસા મોકલાવીને સોનાનો કટોરો મંગાવી લો. ગુસાઈનજીને કે સમજ પડી નહીં આ શું છે. આપ કલ્યાણ ભટ્ટને બોલાવો, પૈસા આપો, કટોરો છોડાવો. ગુસાઈનજી તરત પધાર્યા છે બેઠકમાં. કલ્યાણ ભટ્ટને બોલાવ્યા. કલ્યાણ ભટ્ટ આવ્યા છે. લો કલ્યાણ ભટ્ટજી, આ 4.5 પૈસા લો અને સોનાનો કટોરો લાવો. જી મહારાજ, આપની આજ્ઞા શું? લઈ આવીશ, પણ 4.5 પૈસામાં સોનાનો કટોરો કેવી રીતે આવશે? અરે કલ્યાણ ભટ્ટજી, દેવકા પાસેથી 4.5 પૈસા આપીને સોનાનો કટોરો લાવો. જી મહારાજ, જેવી આપની આજ્ઞા. દેવકા ક્યાં રહે છે? અરે કલ્યાણ ભટ્ટજી, તમારી દીકરી દેવકાની વાત કરું છું. એના પાસે જઈને સોનાનો કટોરો લાવો, 4.5 પૈસા લો. કલ્યાણ ભટ્ટજીને આશ્ચર્ય થયું કે મારી દીકરી દેવકાને 4.5 પૈસા આપવાના, સોનાનો કટોરો લાવવાનું, આ બધું ગુસાઈજી શું કહી રહ્યા છે? એને કશું સંબંધ નથી પડી રહી. અરે શ્રીનાથજી બાબા, તમારી દેવકાના ઘરે પધાર્યા હશે, સોનાનો કટોરો છોડી ગયા છે, આ લો 4.5 પૈસા લઈને આવો. હે મહારાજ, શ્રીનાથજી અમારા ઘરે પધાર્યા તો બહુ મોટી કૃપા થઈ કહેવાય, પણ હવે આપ મને શર્મિંદા કરો છો કે સોનાના કટોરા માટે મારે કે આપના પાસે પૈસા લેવાના હોય. મારા ઘરમાં જે સુખ છે, જે પણ ધન છે, જે સંપત્તિ છે, હે ગુરુવર આપનું જ તો છે. જો કલ્યાણ ભટ્ટજી, અત્યારે છે ને શ્રીનાથજીની ઈચ્છા છે અને એમની ઈચ્છાના અનુસાર જ ચાલશો. 4.5 પૈસા લઈને હાફતા દોડતા ગયા છે કલ્યાણ ભટ્ટ. અને ઘરે જ્યાં પહોંચ્યા, એ દેવકા, તારા પાસે કોઈ સોનાનો કટોરો છે? હા પિતાજી, ગઈકાલે કોઈ છોકરો આવેલો, 2 કસંડી દૂધ પીવા, મેં એને ના પાડી, પણ બહુ બળજબરી કરીને મારા પાસે દૂધ પી ગયો અને કહેતો તો પૈસા નથી લાવ્યો, આ ગીરવી મૂકીને ગયો છો. આપને એ છોકરો મળ્યો કશે? બેટા, એ છોકરાએ મને છે ને આ પૈસા આપ્યા છે. આવા દો મારા સામેની ખબર લઉં છું. હે દેવકા, જે આખા જગતની ખબર લે છે, શું એની ખબર તું પોતે લેશે? પિતાજી, તમે શું કહો છો? અરે દેવકા, તારા ઘરે જે ગઈકાલે પેલો છોકરો જે 2 કસંડી દૂધ પીવા આવેલો ને સોનાનો કટોરો ગીરવી મૂકી ગયો, એ બીજો કોઈ નથી, એ સાક્ષાત દેવદમન આપણા ઘરે પધાર્યા. દેવકા, તારા કારણે સાક્ષાત દેવદમનની આપણા ઘરે પધરામણી થઈ છે. ધન્ય છે આપણા ભાગ. અને હજી તો આના પિતાજીના શબ્દો જ્યાં પૂરા થયા નથી ત્યાં દેવકાને મૂર્છા આવી ગઈ છે, બેહોશ થઈને પડી ગઈ છે કે મારા ઘરે કાલે દેવદમન પધાર્યા અને મેં એમને 2 કસંડી દૂધ પીવા માટે મેં આટલી બધી આનાકાની કરી, જેમના માટે જ મારા ઘરનું દૂધ હતું, એમના માટે મેં આટલું બધું કર્યું. એને વિશ્વાસ નથી આવ્યો અને ઢળી પડી છે. માણ દેવકાને હોશમાં લાવીને દોડ્યા છે સોનાનો કટોરો લઈને. કલ્યાણ ભટ્ટજી ગુસાઈજીને આપ્યું છે અને ગુસાઈજી એ કટોરામાં શ્રીનાથજીને ભોગ ધર્યો છે. શ્રીનાથજીએ ભોગ પ્રેમથી આરોગ્યું છે અને હવે અનોસર થયા. અને જ્યાં અનોસર થાય એટલે શ્રીનાથજી બાબા રમવા જાય ને બહાર પધારે. પહેલા તો કુંભનદાસજી, હવે કોણ? ગોવિંદ સ્વામી. ગોવિંદ સ્વામી સાથે શ્રીનાથજી બાબા રમવા પધારે. એકવાર બહાર પધાર્યા છે ગોવિંદ સ્વામી સાથે રમવા. ગુસાઈજીએ દ્વાર વાસ્યા અને થોડાક જ સમય પછી શ્રીનાથજી ફરી પધાર્યા અને દ્વાર પર ઠોકાઠોક કરી છે. ગુસાઈજી દોડતા આવ્યા. આ શ્રીનાથજીને શું થઈ ગયું? અચાનક ગુસાઈજી આવ્યા છે. અરે કાકાજી, જલ્દી દરવાજા ખોલો, અરે જલ્દી ખોલો. ગુસાઈજી દોડતા આવ્યા. અરે શું થઈ ગયું? અને જ્યાં દરવાજો ખોલ્યો ત્યાં શ્રીનાથજી દોડીને ભાગ્યા છે અંદર. અરે લાલા, ક્યાં હુઆ? કા ભયો? લાલા કે છે, પેલા ગોવિંદાને છે ને દાવ આપ્યા વગર અમે ભાગી આવ્યા છે. દાવ આપ્યા વગર ભાગી આવ્યા. હવે પેલો આવશે બહાર, દરવાજા વાસો. દરવાજા વસાયા અને જ્યાં દરવાજા વસાયા ત્યાં ઠોકાઠોક. એ લાલા,
ये अच्छी बात नहीं है। गुसाई जी महाराजे तने बहु माथे चढ़ावी दीधा छे, दाळ आप्या वगर भागी जाओ छो, आम छो तेम छो, बड़बड़वा लाग्यो। गुसाई जी कहे छे लाला खोल दिया जाए या कुछ नहीं किया जाए। लाला कहे छे अरे રહેવા દો ને, એ બબડશે ને થાકીને જતો રહેશે। બબડતો 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 ગોવિંદ સ્વામી નીચે ઉતરે છે, દર વખતે આવું કરે છે, મારા સાથે જ આવું કરે છે, દર વખતે ભાગી જાય છે, આમ છે ને તેમ છે ને ફલાણું ને ઢીકણું। બડબડ, તમને બધાને બડબડમાં મજા આવે ને? એ બડબડાટમાં કંઈક અલગ જ આનંદ છે, કારણ કે જ્યારે કંઈક કહી ન શકાય અને સહી ન શકાય તો શું કરાય? બડબડ। અને એ બડબડ કોના માટે છે? આપણા પોતાના આત્મસંતોષ માટે, કેમ કે સામે બોલી શકતા નથી અને સહી શકતા નથી, તો એને જે ઉભરો નીકળે એને બડબડ કહેવાય ને। બડબડ 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 બડબડ, સાસુ વહુ સાથે ઝઘડે, બડબડ બડબડ બડબડ, હું તો ખાવાની નથી ને, હું તો આમ કરીશ ને, હું તો તેમ કહીશ, 2 દિવસ નહીં જમે, 3જા દિવસ જમવું પડે છે, શું અર્થ? 2 દિવસ નહીં જમે, 3જા દિવસ જન્મશે, ક્યાં અર્થ? બડબડ 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 કરતા નીચે ગયા। હજી માળ દરવાજાનો એ ગુંજ શાંત થઈ તો ત્યાં પાછી ઠોકાઠોક 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 ઠોકાઠોક। अरे ओ देव दमन, बहुत बड़ा आया शाहूकार का बेटा बन के हमारे घर पर, बहुत देखी तेरी शाहूकारी, हमारे घर पे आके एक 4.5 पैसे के भाव से हमारे प्रेम को खरीदने चला है। सीधे सीधे नहीं आ सकता था देव दमन बन के मेरे घर पे दूध पीने के लिए। हमारे प्रेम के साथ, हमारी भावनाओं के साथ तूने खिलवाड़ किया है। हे देव दमन, जल्दी दरवाजा खोल, नहीं तो दरवाजा तोड़ डालूंगी। गुसाईजी के लाला बीजी कई आफत छे? अरे काकाजी आ तो पेली छे ने देवका छे, देवका। एना घरे हमें जा कटोरो गिरवी छोड़ी आव्या ने, શું કરવું છે? દરવાજા ખોલ દિયા જાય? ના ના, એ બબડીને શાંત થઈ જશે, કોઈ ટેન્શન નથી। હજી તો માણ એની દરવાજાના ખખડાવાની ગુંજ પૂરી થઈ ગઈ, 3જી ઠોકાઠોક 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 ઠોકાઠોક। अरे ओ बहरूपिये, अरे सुन तो जरा, अरे देखो ये बहुत बड़ा माखन का चोर, ये देव दमन। अरे भूल गया वो दिन, कितने साल पहले बीच सड़क पर आकर हमारे माखन मिश्री खाता था, हमारे पकवान खाता था, बीच सड़क पर आकर हमें परेशान करता था, भूल गया? अरे ओ देव दमन, अब क्या बंद दरवाजे के अंदर ये भोग को आरोग रहा है, चल हमारे सामने ये भोग को आरोग, नहीं तो ये दरवाजा तोड़ दूंगी। हुसैन जी, क्या 3जी कई आफत छे? काकाजी આજે અમારા ગ્રહો સારા નથી, એક પછી એક આફત। અરે કાકાજી, આ તો પેલી પાથો ગુર્જરી છે, 80 વર્ષની ડોશી થઈ ગઈ છે। ખબર છે પાથો ગુર્જરી, પેલો કાંટો વાળો પ્રસંગ છે ને? અરે આ તો પેલી પાથો ગુર્જરી છે, 80 વર્ષની એની ઉંમર થઈ ગઈ છે, અને હવે એના સામે તો આ દરવાજો ખોલવો જ પડશે, કારણ કે એના સામે તો અમે રસ્તાના વચ્ચે જઈને એનું છાછ પીધી છે, એના માખણો ખાધા છે, હવે એમાં અમે કોઈ મર્યાદા રાખી શકતા નથી। હવે ખોલી નાખો દરવાજો કાકાજી, જે થાય એ જોવાશે। દરવાજો ખુલ્યો છે, પાથો અને દેવકા અંદર ઘૂસ્યા છે, અને દેવકાએ તો 4.5 પૈસાને આમ રોષમાં ફેંક્યા શિનાજી સામે કે શું સમજો છો પોતાના જાતને, અમારા આ 4.5 પૈસામાં પ્રેમને ખરીદો છો, આમ છો તેમ છો, એટલું બધું બળબડ કરવા લાગી। અને પાથો જોતી હતી આ બધું। એ ચૂપ આજકલ કી છોરી, હે ચૂપ। હવે પાથો આને લડે છે, દેવકાને। कब से देख रही हूं, चप्पर 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 करे जा रही है, क्या समझती अपने आप को? चुप हो जा, मेरे लाला को कुछ कहना नहीं। वाह बूढ़ी मां, देवकान थे डाई शास्त्र न जान गाड़ी ने शिखामण आपे। પોતે તો બાર ઠોકાઠોક કરીને કીધી હતી માખણ ચોર છે ને બહેરૂપિયો છે ને આ છે ને તે છે ને આટલું બધું બોલી, હવે મારે હું જ્યારે બોલું છું ત્યારે મને રોકે છે। अरे देवका, तू तो आजकल की है, मैं तो ये लाला को बहुत सालन से जानू। ये लाला है ना, जो भी लीला करे वो कोई ने कोई उद्देश्य के साथ करे। तारे पाथोए पूछ्યું શ્રીનાથજીને કે શું થયું છે, આ મેટર શું છે?
પૈસાના ચક્કરમાં જે પડે ને એ પ્રોબ્લેમ્સમાં પડે. જો શ્રીનાથજીએ 4.5 પૈસામાં પડ્યા અને 3 પ્રોબ્લેમો સામે આવી ગઈ. જ્યાં માણસ પૈસામાં પડે છે ત્યાં પ્રોબ્લેમ આવવાની જ છે. પૈસો છે આ બંને પકાર છે ને, જ્યાં પૈસો ત્યાં પ્રોબ્લેમ, જ્યાં પ્રોબ્લેમ ત્યાં પૈસો. કેમ કે દુનિયામાં વિશેષ પ્રોબ્લેમ્સ પૈસાના જ હોય છે. પૈસા નથી તો પૈસા આવે એનો પ્રોબ્લેમ, કે આવે તો સારું, નથી એનો પ્રોબ્લેમ, અને છે તો જાય એનો પ્રોબ્લેમ, નુકસાન, ખોટ, પ્રોબ્લેમ. ત્યારે શ્રીનાથજીએ પાથોને બધું સમજાવ્યું કે ભીતરિયાઓએ 2 કસંડી દૂધ મને ઓછું ધર્યું છે અને આ 2 કસંડી દૂધ મેં ઓછું, આખી વાર્તા કીધી. પાથો દેવકાને સમજાવે છે કે જો દેવકા આ લાલાની લીલા તે જોઈ, જો તારા ઘરે એ દેવદમન બનીને આવતે તો તું એમને આખું ઘરનું દૂધ એમને પીવડાવી દેતે, પછી તું એ સોનાનો કટોરો ગીરવી મૂકવા દેતે ખરી? ના, હું થોડો કે કટોરો ગીરવી મૂકવા દઉં, પૈસા થોડું દૂધ આપું દેવદમનને. એ જ વાત તને કહું છું દેવકા, કે શ્રીનાથજીને આ સોનાનો કટોરો જાણી જોઈને ગીરવી મૂકવો હતો એટલે મંદિરમાં હોવાપો થાય, કટોરો ખોવાયો, કટોરો ખોવાયો, કટોરો ખોવાયો, અને હોવાપો થાય એટલે ભીતરિયાઓને શિક્ષા થાય, ભીતરિયાઓને શિક્ષા થાય એટલે બીજી વાર આ ભૂલ રિપીટ ન થાય એની કાળજી લેવાય. આ બધું વાતાવરણ ઊભું કરવા માટે વેશ બદલવાની જરૂર પડે એટલે વેશ બદલીને તારા ઘરે પધાર્યા અને કટોરો ગીરવી મૂક્યો. આ એમનું સાર. હવે દેવકાને થયું કે ના, વાત સાચી છે. જો એ મારા ઘરે સાક્ષાત પધાર્યા હોતે તો કટોરો ગીરવી ન મુકાતે. આ બંને જણા તો શ્રીનાથજીને દંડવત કરીને જવા લાગ્યા. હવે ગુસાઈજી ભોગ આરોગાવા આવ્યા છે. ચલો લાલા, ઉત્થાપન ભોગ આરોગો. શ્રીનાથજી કહે છે હજી ત્રીજી પ્રોબ્લેમ સોલ્વ નથી થઈ. આ 2 સોલ્વ થઈ, હજી ત્રીજી પ્રોબ્લેમ તો પેલી નીચે બેઠી છે ને, ગોવિંદ સ્વામી બડબડ કરીને ગયા. જ્યાં સુધી મારો ગોવિંદો દુખી હશે ત્યાં સુધી મને ભોજન નહીં ભાવે. કાકાજી, પેલા ગોવિંદાને સમજાઈ બુજાઈને ઉપર લાવ, પછી જ હું આ ભોજન આરોગીશ. શ્રીનાથજી ક્યારે પણ કોઈને દુખી કરીને, હર્ટ કરીને એમને પણ શાંતિ થતી નથી. એમને શાંતિ ક્યારે થશે? જ્યારે એ પ્રસન્ન થશે. વ્રજવાસી કહેવા ગયા, અરે ગોવિંદાસજી, શ્રીનાથજી તમારા કારણે ભૂખ્યા છે. અને ગોવિંદાસજીને એકદમ દુઃખ થયું, મારા કારણે શ્રીનાથજી ભૂખ્યા છે. અરે દાવ તો બીજી વાર અપાશે, દાવ કઈ મહત્વનું નથી, પણ શ્રીનાથજી ભોજન ન આરોગે એ બરાબર ન કહેવાય. ભાગીને ગોવિંદાસજી આવ્યા છે અને જ્યાં ગોવિંદાસજી હસ્યા છે, કીર્તન ગાયું છે, ત્યાં શ્રીનાથજીએ પછી ભોગને આરોગ્યું છે. ત્રીજી પ્રોબ્લેમ સોલ્વ. આવી સુંદર લીલાઓ વ્રજના અંદર એ શ્રીજી પ્યારેની ચાલતી ગઈ. અને હવે બસ શ્રીનાથજી બાબા તૈયારી કરી રહ્યા છે કે વ્રજમાંથી ધીરે ધીરે લીલાઓને સમેટીને હવે અજબ કુંવરબાઈનો જે વચન સિદ્ધ કરવાનું છે, અને અજબ કુંવરબાઈને જે વચન આપ્યું છે એ વચન સિદ્ધ કરવા માટે હવે શ્રીનાથજી એ કાલની કથાના અંદર પ્રયાણ કરશે. અને કાલની પૂર્ણાહુતિના દિવસે કઈ રીતે અમારા શ્રીનાથજી બાબા એ વ્રજમાંથી પાછા મેવાડ પધારે છે, કયા સુંદર એ પૂર્ણાહુતિના પ્રસંગો પણ ખૂબ સમજવા અને જીવનમાં ઉતારવા જેવા છે. તો કાલના પૂર્ણાહુતિના દિવસે પૂજ્ય પિતામહ ચરણ પણ અહીંયા પધારશે, પિતૃચરણની પણ હાજરી હશે. ને એ વખતે આપણે કાલે યુવાનો માટેની આ સંસ્થાનું પણ કાલના દિવસે ઉદ્ઘાટન આપણે કરવાના છે.